આખા દિવસની રસોઈ બની ગઈ. હવે રાત સુધી મારે કંઈ જ કામ નથી. વધારાના બધા વાસણ કરી નાખું ને એટલે આખો દિવસ હું ફ્રી. હાશ. મીરા, હા મમ્મીજી. આ રસોડામાં શું બબડે છે? બબડતી નથી, વાત કરું છું મારી જાતે. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે પોતાની જાતે વાત કરવી ને એ પણ એક બહુ સારી વાત છે. તારી પાસે આવી ટેકનિક સારી છે. આ કોઈક વાર ઘરમાં કોઈ ન હોય તો તને એકલું ન લાગે કેમ? જરાય નહીં. પરિવાર સાથે પણ વાત કરે ને. હા, સામે અરીસો રાખું અને મનમાં હોય ભડાસ બધી અરીસા સામે કાઢી નાખું. વળતો જવાબ પણ ના મળે અને મનની વાતો બહાર નીકળી જાય. હા, એટલે કદાચ મારી પણ કમ્પ્લેન કરતી હશે ને મિરર સામે. હવે એ તો મિરરને પૂછવું પડે ને, મને કેમ ખબર હોય? પણ એમાં એમ છે કે તું પૂછે તો પછી સામે કોઈ જવાબ જ ન આપે ને. મમ્મીજી, શું કામ છે અહીંયા આવ્યા હતા એ કહેશો? આ રસોડામાં એટલા માટે આવી હતી કે મેં તને ઘણી વખત ટોકી છે રસોઈ માટે. રસોઈ થઈ ગઈ? હા, ક્યારની? અત્યારનું જ બનાવ્યું છે ને? અત્યારનું, હા. થોડું બપોરનું અને થોડું સાંજનું. તને કેટલી વાર કીધું છે કે ટકે ટકે રસોઈ કરતા શીખ. આ 3 ટકની એકસાથે રસોઈ કરે છે એમાં તને શું ફાયદો થાય છે? ઘણો ફાયદો થાય છે મમ્મીજી. તમે વિચાર કરો, ત્રણેય સમયનું એકસાથે જમવાનું બનાવું ને તો એક તો મારો સમય બચે, વાસણ એક જ વાર ઘસવા પડે અને આ ગેસનો બાટલો કાંઈ ફ્રી થોડો આવે છે. કેટલો મોંઘો થઈ ગયો છે ગેસ હવે, એટલે સિલિન્ડર પણ બચે. સરસ કહેવાય. આખી સોસાયટીમાં ઘણા બધાની વહુ આવી ગઈ છે. આવું બધું ક્યારેય વિચારતી નથી. તો મને શું ખબર, મને કહ્યું હોત તો હું આપત ને બધાને સલાહ કે આવી રીતે કરો. તમે લોકો પણ એક જ સમયમાં 3 સમયનું રાંધી નાખો એટલે આખો દિવસ ફ્રી. તારી જેવી બધા બુદ્ધિ ચલાવતા હોત ને તો આ દુનિયા એની રીતે ન ચાલતી હોત. તો કંઈ નહીં ને, દુનિયા ચાલે કે ન ચાલે આપણે શું ફરક પડે મમ્મીજી? આપણે ફક્ત ને ફક્ત વિચારવાનું શું હોય ખબર છે? આપણા ઘરનું. તમે વિચાર કરો તમારી વહુ કેટલી સંસ્કારી છે. 3 સમયનું એક સમયમાં રાંધે ને તો 2 ટાઈમનો ગેસ બચે, વાસણ ટોકવાનો સાબુ બચે, પાણી બચે, મારો સમય બચે. એની સાથે સાથે એવું ન કહેતી કે સાંજે લાઇટ પણ બચે, બપોરે પંખા જ બચે, હે ને? એવી બની શકે ને? એના માટે તો બંધ કરવું પડે ને બધું. એ આઈડિયા પણ મસ્ત છે તમારો. જો આખી રાત તો આપણે લોકો આરામ કરીએ જ છીએ ને. કાલથી એવું કર્યું, સવારે 6 વાગે ને એટલે બધા જ પંખા અને લાઇટો બંધ. ભગવાનની કૃપા છે, પવન આવે છે, દેખાય છે આખો દિવસ, તો પછી લાઇટની જરૂર શું છે આપણે? બરાબર છે. હવે જો 3 ટાઈમમાં એક ટાઈમમાં રોડવી લેવું હોય તો પછી આ આખો દિવસ શું કામનો છે? આપણે સવારે જ ખાઈ લઈએ ને, ખોટું તારે 2 ટાઈમની રસોઈ કરવી. એના કરતાં પણ બેટર આઈડિયા. વેરી ગુડ મમ્મીજી. તમે તો દિવસે ને દિવસે ઇન્વેન્શન કરતા શીખી ગયા છો. જો આપણે સવારે નહીં ખાવાનું અને સાંજે પણ નહીં ખાવાનું. બપોરે એક સમય જેટલી ભૂખ લાગે ને જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લેવાનું. અને આમ પણ આ છે ને સાયન્સનું એવું કહેવું છે કે તમારે 24 કલાકમાંથી 16 કલાક ખરેખર ભૂખ્યું રહેવું જોઈએ તો જ તમારા બોડીની સિસ્ટમ બરાબર ચાલે. આ દુનિયામાં મૂર્ખના સરદારો કેટલા હશે ખબર નહીં. આ એક તો ઘરમાં જ જોઉં છું. હું પણ જોઉં છું કેટલા દિવસથી. બુદ્ધિ વગરની. તારે બહાર નોકરી કરવા જવી પડે છે. મારો દીકરો હજી કમાય છે અને જ્યાં સુધી કમાઈને લાવે છે ને ત્યાં સુધી ટકે ટકે જમવાનું બનાવવાનું રાખો. અરે મમ્મીજી, પણ હેલ્થ ખરાબ થાય એવું થોડી કરવાનું હોય. હેલ્થ તો પણ ખરાબ થાય છે. આ સવારનું બપોરે ને સાંજે ટાઢું ખાવું તો કેમ શરીર ખરાબ ન થાય? આ તો કંઈ નહીં ને, કાલથી સવારે નહીં બનાવું, બપોરે બનાવીશ. બપોરે ગરમ ખાઈ લેવાનું અને એ વધે એ સાંજે ખાઈ લેવાનું. તો એનું એ જ થયું ને. આખો દિવસ આખી રાત ભૂખા રહે, આખો દિવસ અડધો ભૂખો રહે અને બપોરે જમવાનું તો સાંજે એનું એ થયું. જો મમ્મીજી, મારી સાથે બહેસ કરવાની કોઈ જરૂર નથી. હું સવારે, બપોરે અને કાં તો સાંજે 3 સમયમાંથી એક સમય રસોઈ બનાવીશ. તમને પોસાય તો ઠીક, નહીં તો તમે જાતે બનાવી લેજો. નાટક! એક જાતના નાટક કરે છે તું. કામ ન કરું ને એટલે. મને તો એ ખબર નથી પડતી કે લોકો એમ કહે છે કે કંજુસાઈ કરતા કરકસર કરતા શીખો. પણ તું કરકસર કરતા ક્યાં શીખે છે? કંજુસાઈ કરે છે અને કંજૂસ કહેવાય. જે સમજો એ. પણ તમને ખબર છે આ ઠંડી રસોઈ ખાવાની હાથમાં આવે ને તો બધા અડધું જ ખાય છે. અડધું અનાજ તો એમને હું ઘરનું બચાવું છું. આખા વર્ષમાં માણસ એકવાર સાતમના દિવસે ઠંડુ ખાય છે ને તો પણ તકલીફ પડે છે અમુક જણાને. અને તું આ 365 દિવસ આ જ ધંધા કરે છે. તો સારું ને, ભગવાન ન કરીને ક્યારે કાંઈ મુસીબત આવી તો, ઠંડુ ખાવાનું થયું તો? કેટલું વિચારે એડવાન્સમાં. તો પણ તારે આટલું એડવાન્સમાં વિચારવાની કોઈ જરૂર નથી. એના માટે ઘણા બધા બેઠા છે. એટલે હું તને કહી દઉં છું કે સમયે સમયે રસોઈ કરતા છે. બરાબર છે? ચાલ ધંધામાં ધ્યાન આપો. ચાલ.
તો નહીં બનાવું. મીરા, સાચું કહું ને, આજે તો આવીને મને એટલું બધું ગમ્યું છે. એક તો તું ઓછામાં ઓછી આવે, તને એમ તો થાય જ નહીં કે લાવ 15 દી થઈ ગયા તો મમ્મીને મળી આવું. પણ ઘડીએ ઘડીએ શું હોય બા, એક વખત આવીએ તો ચાલે ને 10 વખત આવીએ તો એનું એ જ છે ને. ના અહીંયા ઘર બદલે, ના લોકોના સ્વભાવ બદલે, તો પછી ઘડીએ ઘડીએ શું આવવાનું? કેમ શું આવવાનું? એટલે એ ત્યાંના સ્વભાવ બદલે કે ના બદલે, પણ અહીંયા તારી મા પાસે આવીને થોડીક હૈયાની વાતો કરવી, આમ તેમની વાતો કરવી, આપણે જરાક બહાર જઈએ આટો મારવા. ના. હું એકલી એકલી હું કરું? આટો મારવા ક્યાંય નથી જવું. રિક્ષામાં બહાર જઈએ તો ભાડા દેવાના, કઈ વસ્તુ લઈએ તો એના પૈસા આપવાના. અને આપણો સ્ત્રીઓનો જીવ છે ને એ સાવ નકામો હોય. બહાર જઈએ ને કંઈક સારી વસ્તુ દેખાય ને તો લેવાનું મન થાય. હું કોઈ દિવસ ક્યાંય જાઉં નહીં ને કોઈને જવાય ન દઉં. હા હા, તારો સ્વભાવ છે જ એવો. પણ અહીંયા તું આવે ને ત્યારે તારી માના ઘરે આવે છે, તો તારી માં કે તારી પાસેથી રૂપિયા ન કઢાવે. અરે પણ તમે આપો કે હું આપું, એ તો એક જ વાત થઈ ને. મને તો એ ન ગમે કે રોજે રોજ ખર્ચા થાય. હું તો મારા સાસુને શીખવું છું કે રોજ રોજ ખર્ચા નહીં કરવાના. જ્યાં સુધી ચાલતું હોય ને ત્યાં સુધી એન્ડ સુધી ચલાવી જ લેવાનું. અરે જિંદગી મળી છે, જીવી લેવાની. બધું ચલાવી લેવામાં તો જિંદગી એમને પૂરી થઈ જશે, તો જીવશો ક્યારે? જીવીએ જ તો છીએ. કપડાં પહેરવા મળે છે, રસોઈ બનાવીને જમી શકીએ છીએ, આટલી મોટી છત મળી છે, લાઇટો આપી છે ભગવાને. હવે આપણે બીજું શું જોઈએ? અને રહી વાત આ ફેસિલિટીઝની, તો બા માણસ પાસે દુનિયાની સારામાં સારી ફેસિલિટી આવે ને તો પણ એને એવું જ લાગે કે હજુ મારી પાસે કંઈ છે જ નહીં. એ તો છે જ બેટા, કારણ કે મન ચંચળ છે. ઈચ્છાઓનો તો કંઈ અંત જ નથી. તમે એક પૂરી કરો ત્યાં સામે બીજી આવીને ઊભી રહી, તો પછી એ બધું તો ઠીક જ છે. પણ હું એમ કહું, તારા ઘરે બધા કેમ છે? બધા હારા તો છે ને? બધા મજામાં છે. ઘરે કોઈને કંઈ વાંધો નથી. મને થયું કે આજે ફ્રી છું ને તો લાવ આંટો મારી આવું. આ સવારની ફ્રી થઈ ગઈ હોય ને તો રાત સુધી મારે કંઈ કામ ના હોય તો પછી ઘરે શું કરવાનું? શું વાત કરે છે? હા, તું સવારથી ફ્રી થઈ જાય છે? સવારે 10 વાગે ને એટલે હું ફ્રી, પછી મારે કંઈ જ કામ ના હોય. એનું કારણ મને શીખવાડ ને એવું. હું તો આખો દી કામમાં ને કામમાં લપેટાઈ લ્યો. આ વાતમાં તો આજો 4 વાગી ગયા. તારે જવું નથી? સાંજની રસોઈ નથી કરવાની? શું સાંજની રસોઈ કરવાની હોય? હું તો સવારે રસોઈ કરી નાખું. સવારે એક સમય રસોઈ કરીએ ને એટલે બપોરે પણ ચાલે અને રાત્રે પણ ચાલે. વધારે જમવાનું બનાવી નાખું ને એટલે આખો દિવસ ચાલે. અને આમ પણ આ ઠંડુ ખાઈએ ને તો સેહત પણ સારી રહે. આ તારી બુદ્ધિ ઊંધી કેમ ચાલવા માંડી? કેમ? તું ભણતી હતી ત્યારે આવ્યું હતું ને કે રસોઈ 4 કલાકથી વધારે વાસી નહીં કરવાની, એમાં બેક્ટેરિયા થવા માંડે અને એ જ આપણી તબિયત બગાડે. કહેવાની વાત છે આ બધી. આ લોકો ખેતરમાં કામ કરતા હોય કે કોઈ માણસ મજૂરીએ જતો હોય, સવારનું ટિફિન બપોર સુધી ચલાવે કે નહીં, અને રાત્રે પણ જો થોડું ઘરે બચ્યું હોય ને તો એનું એ ખાઈને સૂઈ જાય છે. એ લોકોને તો કાંઈ નથી થતું. ના, અહીંયા તું ખોટી છે. ગામડામાં તો રોજ સાંજે પણ ચૂલા પર રસોઈ થાય. હા, સવારની રસોઈ બપોરે એટલા માટે જમે કે ગામડાની હવા સૂકી હોય એટલે એ લોકો ખાય તો એને બધું પચી જાય. પણ અહીંયા સિટીમાં કંઈ થોડું એવું ચાલે, 3 વખત કરવી પડે પણ બેટા. મેં ક્યાં ગામડાની કે સિટીની વાત કરી છે? મેં તો એ વાત કરી છે કે જરૂરી નથી કે આપણે 3 ટાઈમ નવું જમવાનું જ બનાવીએ. રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, હોટલમાં જમવા જઈએ, આપણને શું ખબર કે રોજે રોજ તાજું જ બને છે? વાસી ખાઈએ જ છીએ ને ત્યાં. ના, આપણને ગરમ જ મળે છે. અને એ તું એની વાત જવા દે ને, આપણા ઘરની વાત કર ને. હોટલમાં થોડા રોજ જતા હોઈએ, પણ ઘરે તો સવારનો નાસ્તો તાજો હોવો જોઈએ, બપોરનું જમવાનું ને રાતનું પણ. ભાઈ જો, મારી સાસુ માનતી નથી. મેં તો એને ઘણી વખત કહ્યું કે તમે કહો એમ હું કરું તો નહીં ચાલે. તો એણે કહ્યું કે આખા ઘરની રસોઈ એક જ સમયમાં તારે બનાવવાની છે. એવું કીધું એણે? હા. લે, જો હું થોડી કઈ એવી માણસ છું. સાચું કહું ને તો મને એમ હતું કે મારી સાસુનું નામ ન આપું ને તો વધારે સારું. પણ તમે બહુ સવાલ કર્યા ને એટલે હવે કહી દઉં છું, મારા સાસુ આવું કરાવે છે. મને એવું લાગે છે કે તારા સાસુ છે ને હાવ કંજુસાઈ કરે છે, કે એક જ વખત રાંધી લે ને એટલે ગેસ બળી જાય, પછી લાઇટ પંખા ન બળે, એવું બધું વિચારતા હશે. પણ ખબર નથી, તમે એક વખતમાં 3 વખતની રસોઈ કરો તો ગેસ એટલો વધારે નથી બળતો, કોણ સમજાવે? લાઇટ પંખા નથી બળતા. કોણ સમજાવે? પેલું 3 વખત તમે કરો તાજું તો ખાવાનું જો મળે. ને બા, જો સાસરવેલમાં રહેવું હોય ને તો સાસુ કે એટલું કરવું પડે કે નહીં? કરવું પડે, પણ તારે જમાઈનું ધ્યાન રાખવું પડે. બીજા બધાનું ભલે કરે પણ એને તો તારે તાજું ખવડાવવું પડે. બિચારા આખો દી કામે જાય, પછી રાતે આવીને થાક્યા પાક્યા એ એવું જ ખાય, તો એની તબિયત ન બગડે? કંઈ નહીં થાય એમને. હું બેઠી છું ને, તમે શું કામ ચિંતા કરો છો? મારા પતિનું બરાબર ધ્યાન રાખીશું. તું ભલે ગમે એમ કહેતી હોય પણ મને કંઈ આમાં મજા નથી આવતી. ઠીક, હવે જા, 5:30 થયા, જવું નથી હવે?
બેઠી છું ઘડી, બેસો ને. ઘડિયાળ પાણીમાં પલળી ગઈ લાગે. અરે પાણીમાં પલ્લી ગઈ હોય કે ઘાસલેટમાં નવી લેવી હોય તો કહેજે ને કે બંધ નથી થઈ ગઈ ને. બંધ જ થઈ ગઈ છે. આ વાસણ ઉટક દીધી ને તે કાઢતા ભૂલી ગઈ જો ને. કઈ વાંધો નહીં. કાલ લઈને પરમ દિવસે કયો વાર છે? આજે શુક્રવાર, કાલે શનિવાર, પરમ દિવસે રવિવાર. રવિવારે આવી જશે. હા નવી નવી આ વખતે છે ને મારે આવી નથી લેવી હો. તો ઓલી તમને ખબર છે સાકળવાળી આવે છે? હા 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 મને એવી બહુ ગમે છે. પણ આ તો હવે તમે લઈ આવ્યા પછી તમને નાઈ ન પડાય. હવે પરમ દિવસે તને જે ગમે ને એ ઘડિયાળ લઈ આવશું. અને હું કહું છું હા કે એક પ્લાન મેં બનાવ્યો છે કે આ રવિવારે ક્યાંક ફરવા જાવી. મારે જવું જ નથી ફરવા. આ તમે ફરવા તો લઈ જાઓ છો, પછી આપણે એમ કે હે અશોક પોપકોર્ન ખાઈએ, ચાલો ને. 300 રૂપિયાનું પોપકોર્ન છે, ના ખવાય. પણ પોપકોર્ન હવે ઈ નો ખાવાનું, એ કરતા જારના રોટલા ખાઈ લે, એમાં ધાણી જ આવે ને. તમે એક કામ કરજો, મને મકાઈના દાણા લઈ આવજો. હું છે ને જાર ક્યાં મકાઈ કા મકાઈના રોટલા. તમે પણ તારી યારે રહી રહીને છે ને મારું મગજ આવું ફરી ગયું છે. મકાઈ મેં કીધું, જાર તમે કીધી, એટલે તમારો મગજ નથી, હા. મારો તો છે જ તે. મારો તે છે ને હાવ ઓછો કરી નાખ્યો છે, સમજી તું. હા, હું રોજ તમારા મગજમાં ઘૂસીને પાવડે પાવડે કાઢું છું ને, નહીં? આમ જો હકીકતમાં કહું ને તો તારી યારે છે ને આમ ટાઈમ પાસ મારે સારો થઈ જાય છે. સાચું કહો ને તો આ તમને બાજુવાળા ઓલા આપણે હીરલ આંટી નથી, એની દીકરાનો વહુ છે ને મીરા, હા એનો વા આવ્યો છે. અરે આ હું બોલશો, તને કઈ ભાન છે? હવે એનું નામ હું કામ આપણા ઘરે લેશો? ઈ તમાર જેમ આમ જ કંજુસાઈ કરે. તમે તો પણ કાંકે હારા હશો એની કરતા. હવે હું ક્યાં કંજુસાઈ કરું છું? આ તને કીધું ને તો ઘડિયાળની ના નો પાડી દઉં અને નો કહું કે વાંધો નહીં 20 રૂપિયામાં રિપેરિંગ થઈ જાય લાઈવ ઘડિયાળ એટલે કરાવું તો મેં તો એવું સાંભળ્યું છે ને કે ઈ તો બહુ કંજુસાઈ કરે છે, બાપ રે બાપ. હા, ઓલા વાત કરતા હતા આપણા ઓલા રેખા માસી, એ કે કેટલી કંજુસાઈ કરે છે. શાક લેવા આવે તો ન્યા કંજુસાઈ, દૂધ લેવા આવે તો ન્યા કંજુસાઈ, પાણીમાં કંજુસાઈ. અરે પણ હવે એના ઘરની પંચાયત આપણે શું કામ કરવી જોઈએ? પંચાયત નથી કરતી તો? હું. અરે મને કઈ એવો શોખ નથી પંચાયત કરવાના કોઈનો ઘરનો. આમ જો મારી વાત સાંભળ, આપણે છે ને એને ઘરે નો કાંઈ વહીવટ કરવાની જરૂર. હું વહીવટ નથી કરતી. તો આ તું બધું મને શું કહેશો? વાત કરું છું, આ કઈ પંચાયત નો કહેવાય, એ આપણા પાડોશી કહેવાય. પાડોશી પહેલો હોગો થાય આપણો. હા તો પણ એનું કાંઈક સારું બોલાય, કંજૂસ છે ને આ છે ને. જો મારી વાત સાંભળ, કંજૂસ હોય, પૈસાવાળા હોય, દાનવીર હોય કે જે હોય એ એની રીતે જીવતા હોય, એમાં આપણે શું લેવા દેવા? હા આપણે કાંઈ લેવા દેવા નહીં. વાત કરશો તે તમને વાતય નો કરી થાય. મારે કોઈ હારે વાત જ નહીં કરવાની એમ ને આ ઘરમાં. હા, તમે એક જો તમારી હારે વાત નહીં કરવાની. અરે બાર પણ- તો હું જો કે પંચાયત કરતી જ નથી. મને એવી લપન છપ્પન ગમે જ નહીં. કોઈની વાતો કરવી, મારી- નાઈની અહીંયા કરવી, નાઈની અહીંયા કરવી. મારી વાત સાંભળ તું. આપણી બેયની જેટલી વાતો હોય ને એટલે બીજી વાત નહીં કરવાની. આપણી બે માંથી કાંઈક વાત કરીને આ તો તમે પોપકોર્ન ખવડાવવા ના પાડીને એટલે યાદ આવી ગયું કે એ કેટલી કંજૂસ છે. બહુ કંજૂસ બાઈ છે બાપા. હા, હિરલ આંટી કંજૂસાઈ કરતા પણ માપમાં કરતા. આ તો એનું માથું ભાંગે ને એવી છે. પણ જો હું તને હું કહું, હમ. હવે છે ને એનું નામ છે ને અહીંયા નહીં લેતી. તમને શું વાંધો છે અશોક? મને ન ગમે ઈ આપણે બીજાની વાતો અહીંયા કરવી. તમને તો કાંઈ ન ગમે. કાલે સવારે તમે એમ કહેશો કે તું કૂવામાં પડી જા, હું મારે પડી જવાનું. એ એમ વાત નથી. હવે આ બાજુમાં આપણે આ મગનભાઈ રહેશે, હમ. ચોથું મકાન, બરોબર? એને સપ્તાહ બેહારી હતી. એ વાત કરીને કે એને સપ્તાહ કેટલી હારી બેહારી હતી. હવે ન્યાય ઈ કંજુસાઈ કરે કે ઈ કરે, ઈ પંચાયત હું કામ કરશો? એની સપ્તાહમાં તે અમુક ઘણી બાઈઓ એવી હોય છે, વાત પૂછોમાં વાત કરવા જેવી છે જ નહીં એની સપ્તાહની તો. આ સપ્તાહ નો સાંભળે ને બીજી પંચાયત વધાર કરે એટલે હું જાઉં ને ઘડીકમાં વહી આવું. મન નો ગમે એ જો બધી વાતો. ઘણાય વક્તા હોય ને એ સપ્તાહ વાંચતા હોય તો ને હજારો માણસો બેઠું હોય, પણ એ શું કે ખબર, આમાંથી ખાલી 5 માણસને જો હું સુધારી નાખું ને તો મારી સપ્તાહને હું છે ને સફળતા માનું છું. સમજી તું? આ વાત તને મગજમાં નહીં બેહે? મને બેસી ગઈ. બેહી ગઈ? બેસી ગઈ આરામથી બેસી ગઈ. એટલે છે ને માણસ છે ને અલગ અલગ જાતના હોય જ. આપણે છે ને આપણે કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરવાનું હોય. પણ અશોક, હું તો ખાલી તમને વાત કરતી હતી. તમને વાતય નહીં કરવાની કાંઈ. વાત કરવાની ક્યાં ના પાડું, પણ વાતુની ક્યાં તાણ છે? બીજી કાંક વાત કરીને સારું, વાંધો નહીં. હું નહીં કરું. બસ એની પંચાયત શાંતિ.
શાંતિ. હવે રવિવારે છે ને આપણે સાંજે ફિલ્મ જોવા હોતી જાવું, મારે નથી જવું, પોપકોર્ન હોતી લેવું. નથી જવું. અરે આવવાનું છે. સારું. બસ હવે હસ એકવાર પાસ. કેમ શું થયું? આ મોઢું ચડાવીને કેમ બેઠા છો? શું નથી થયું ને કે મોઢું ચડાવીને નથી બેઠી, ઉદાસ બેઠી છું. ચાલો જમી લઈએ. મારે નથી જમવું, કેમ? તું જમી લે. શું થયું છે? મારે વાસી ખોરાક ખાવો જ નથી. વાસી ખોરાક? હા, આ ઘરમાં જે વસ્તુ બને એ વાસી બનતી હશે? કેવી વાત કરો છો? તારી ઘરવાળીને પૂછી લે ને. આ જે વાત કરું એ બરાબર જ છે. લો, આ સવારમાં રસોઈ કરી નાખે, બપોરની, સાંજની ને સવારની. શું હા, શું બોલો છો તમે? હા, આ સવારમાં એક સાથે આખા દિવસની રસોઈ બનાવી નાખે છે? ના પાડી હતી મેં એને કે સવારનું સવારે બનાવો, બપોરનું બપોરે બનાવો અને સાંજનું સાંજે બનાવો. તો મારી સામે એમ કહે છે કે હું પૈસા બચાવું છું તમારા. પૈસા બચાવું છું? અરે એના પૈસા બચાવ્યા થોડી કહેવાય. અને પૈસા બચાવવાની વાત જ ક્યાં આવે છે? તમે કહો છો એને પૈસા બચાવવા માટે? હું તો કાંઈ કહેતી નથી. મારો દીકરો કમાય છે ને હું તાજું ખાઉં. તારી બાયડીને કહું છું ને કે ટાઈમે ટાઈમે બનાવ, તો તારી બાયડી શું કહે છે કે આ તમારા પૈસા બચાવું છું. મેં કીધું કેમ? તો કહે છે કે સવારે રસોઈ બનાવી નાખું તો બપોરે પંખા બચે તમારા, પછી આ તમારી રાત્રે લાઇટ બાળું એ બચે અને પૈસા બચે, કેમ કે ગેસ વાર એક જ વાપરવો પડે ને. અરે પાક, કોણે આને શીખવાડ્યું છે? હા, જરાય બુદ્ધિ જેવું છે એનામાં કંઈ? વિચાર કરો કે સવારની રસોઈ સાંજે ખાઈએ તો માણસ માંદો ન પડે તો શું થાય? હા, તબિયત ઉલટાની બગડશે, દવાખાને પૈસા દેવા પડશે. હા, જુઓ મમ્મી, એને સમજવું જોઈએ. તમે સાચા જ છો, ખોટા નથી. હા, ચલો માની લઈએ કે સવારની રસોઈ બપોર સુધી. હા હા, મતલબ કે બપોરની રસોઈ કદાચ સવારમાં બની નાખે તો વાંધો નહીં, પણ રાતનું એક ટાઈમનું જમવાનું તો બરાબર બનાવવું જોઈએ ને. તો એ જ તો કહેવા માંગુ છું. મને ખબર છે કે તું આખો દિવસ નોકરીએ જાય તો સવારની ચા ગરમ પીવે, ટિફિન લઈ જાય, બપોરે જમે, પાછું એનું એ જમવાનું તારે સાંજે પણ ખાવાનું. હા, આજે તો ટિફિન પણ નહોતો લઈ ગયો. આજે છે ને ઓફિસેથી મેં વિચાર કર્યો કે હા રજા પાડીને એટલે કે કલાક 2 કલાકનો બ્રેક લઈને આવી જાઉં અને બપોરે નિરાતે ગરમા ગરમ રોટલી ખાઈશ. પણ તમે કહો છો પછી ખબર પડી કે હું તો બપોરે જ્યાં ઠંડુ ખાઉં છું, પણ તમે પણ અહીંયા. હા, તો એ જ ને, તારી ઘરવાળી પૈસા બચાવે છે ને, બીજું શું હોય? તારો ફાયદો જોવે છે. મને એમ થાય છે કે તું નોકરી કરે છે તો સારું છે. કદાચ તું ઘરમાં બેઠો હોત અને જો ઈ કામે જાતી હોત ને તો આ અઠવાડિયાનું એક દિવસ બનાવી નાખત. હા, પણ તમારે મને જાણ કરવી હતી ને. કેટલા દિવસથી આવું ચાલે છે? હા હા, સારું થયું કે બપોરે આજે હું ઘરે આવ્યો. ઘરે ના આવ્યો હોત તો મને આ વાતની જાણ તમે કરત કે ના કરત? રોજ આમ જ છે, કહેવાતું કાંઈ નથી. કહેવાતું કંઈ નથી તો એનો મતલબ એ થયો કે સાંજે હું આવીને જમું છું એ વાસી જમવાનું જમું છું. તો ગરમ કરવાનું ક્યાં જોર પડે છે? એ હોતે એનું એ ખાવાનું છે. પણ તને એટલી ખબર નથી પડતી, તારી બાળીને તારે કહેવાનું હોય કે આવી રીતના મમ્મી જમશે ને તો આ ઉલટાના બીમાર વધારે પડશે. તમે એક નહીં બધા બીમાર પડશું. હા, બધાની તબિયતનું જોવાનું કે નહીં? હા, જુઓ એટલે કે તમારી તબિયતનું પણ જોવાનું. હા, હું મીરા સાથે વાત કરીશ, કહી દઈશ એને કે આ બંધ કર તારું બધું, અને જેમ થતું હોય ને એમ જ કરજે. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું. ટિફિન નહીં આપતો ચાલશે મને. આ એક ટાઈમ હું નહીં જમું, પણ સાંજે આવું ને ત્યારે મારે ભરપેટ અને ગરમા ગરમ રસોઈ જોશે. પણ આવી કંજુસા એને શીખવાડી છે કોણે? આખી સોસાયટીને ઉદાહરણ આપ્યા કે જો બધી વહુ આવતા જેમ કરતી હોત ને તો અત્યારે બધા દવાખાના ફૂલ થઈ ગયા હોત. હા, કોણે શીખવાડ્યું, શું કામ શીખવાડ્યું, શું કામ એ આવું કરે છે મને કંઈ જ ખબર નથી, પણ કરે છે એ તમે કીધું એટલે હું માનું છું. હવે હું એની સાથે વાત કરીશ પછી ખબર પડશે. એટલે મેં તને કીધું એટલે તું માને છે? એટલે તું મારી વાત માનવા તૈયાર નહોતો એમ ને? આ જબરજસ્તીથી માનતો એવું કરે છે. જબરદસ્તીની ક્યાં વાત છે? હા, હવે જમવું તો પડશે ને. આમ ભૂખ્યા રહેશો એમ થોડી ચાલશે. ખાધા વગરના ઉલટાના માંદા પડશો. હું એની સાથે વાત કરી લઉં છું અને કહી દઉં છું એને કે બીજી વાર આવી ભૂલ નહીં કરતી. હા, કાંઈ વાંધો નહીં, અત્યારે કહી દે, બીજી વખત ભૂલ નહીં કરે. પણ હું તો જમવાની નથી. અમે જમી લઈએ ને એ બધું મતલબમાં ફેંકી દઈએ અને બીજું બનાવી નાખીએ. હા,
તો એ માથાકૂટ ને હવે આજનો દિવસ તું કહે છે એટલે જમી લઉં છું નહીં તો હું વાસી જ જમવાનું નથી જમવાની. સારું. ચાલ. સલાહ આપવા પહોંચી ગયા મને. રસોઈ ઘરમાં આવવાની શું જરૂર હોય? ઘરમાં વહુ હોય ત્યારે એક સમય બનાવું કે 3 સમય ગળચી જ લેવાનું હોય. આવી ગયા? આવી ગયો. તો ચાલ બનાવ ગરમા ગરમ રોટલી અને નિરાતે જમીએ બધા બેસીને. આદિ રોટલી તો ક્યારની બનાવીને રાખી છે. એમ? મને ખબર જ હતી કે આદિને એટલી ભૂખ લાગશે ને કે આવીને વેઇટ જ નહીં કરી શકે, જલ્દી જમવાનું આપે એવું કહેશે, એટલે મેં પહેલા જ બનાવી નાખી. મને પણ ખબર હતી કે આજે હું ટિફિન લઈને નથી ગયો ને એટલે આને એમ થયું જશે કે હમણાં બપોર પડી નથી ને આ આવ્યા નથી. એટલે તે ઉતાવળમાં બધું બનાવી નાખ્યું હશે. કેમ સવારનું? સવારનું થોડી બનાવવાનું હોય, અત્યારનું બનાવ્યું છે, બપોરનું. એટલે સવારે બધી રસોઈ બનાવી નાખી હશે ને બપોર માટે? ના રે ના, કોણે કીધું? 11:30 વાગે રસોઈ બનાવવા બેઠી, અત્યારે કેટલા વાગ્યા છે? 1 વાગ્યો છે, તો 11:30 તો બનાવવું પડે ને. તમે લેટ આવો છો જમવા, ઘરના બીજા લોકોને ક્યાં નાખવા જવાના? હા સારું, વાતાવરણ કેમ ભરી ગયું ખબર ના પડે. એટલે વરસાદ આવે છે બહાર? ના, ના. માં કપડાં સુકાય છે, આ ઘરે જલ્દી. હા બસ બસ. હા કપડાં ભલે પલળીને છે ને લોચો થઈ જતા, એની કઈ ઉપાધિ નથી, પણ પહેલા વાત પૂરી કરીને પછી જાતો. એમાં પૂરી શું કરવાની આદિ? બંધ કર, નાટક બંધ કર તારા. મમ્મીએ બધી જ વાત કરી મને. તને ખબર છે ને મમ્મીને ગેસનો પ્રોબ્લેમ છે. કહી દીધું મમ્મી જે ઝઘડો થયો એમ? બધું જ કીધું છે. જો. ને ધ્યાન રાખજે, આ છે ને વસ્તુ તારી ખોટી કહેવાય. સવારમાં રસોઈ બનાવી નાખે છે તે સાંજ સુધીની. હા મારો થોડો વાંક ટાઈમની છે. રસોઈ એક સાથે કોઈ બનાવતું હશે, બુદ્ધિ છે તારામાં? અક્કલ જેવું કઈ છે? ડોબા જેવી. મારો વાંક નથી, તમે લોકો બરાબર જમતા નથી, એમાં હું શું કરું? થોડું વધારે જમતા હોય તો ખૂટી જાય તો પાછું બનાવું. વધારે જમતા હોય એટલે? હા અરે માણસ જેટલું ખાતો હોય એટલું જ ખાય. એક સાથે કઈ તું જેટલું બનાવે બધું ખાઈ જાય એવું જરૂરી થોડી છે? એવું ન હોય, થોડી હિંમત રાખે તો ડબલ ખાઈ શકીએ આપણે. તો ખા ને તું. આજે જેટલું પણ જમવાનું તે બનાવ્યું છે ને બધું એક સાથે ખાઈ જાજે. હું પણ જોઉં છું કે તું બધું પૂરું કેવી રીતે કરે છે. કેવી વાત કરો છો? તમારા ભાગનું હું કેમ ખાઈ શકું? પાપ લાગે, પાપ. પાપ વાળી, આ બંધ કર તારા બધા નાટકો. મમ્મીએ કહ્યું કે આવું ઘણા સમયથી ચાલે છે. રાતના પણ મને જમવાનું સરખું નથી મળતું. આ સવારની ટાઢી રસોઈ તું મને રાતના જમાડે છે. હા માંદા પડીશું, આ બધા પૈસા દવાખાને જશે, ખબર પડે છે કઈ? 3 વર્ષમાં કાંઈ થયું? 3 વર્ષથી આમનામ ચાલ્યું આવે છે. હા ના ના, અરે એમ નથી એ કહેતી. કેવી માણસ છો તું? હા આવું કોઈ કરતું હશે? કોઈ નો કરે. આ મમ્મીની તબિયત હાલતા ને ચાલતા બગડે છે કેમ ખબર નથી પડતી. રાતના અડધી રાતે મમ્મી જાગીને બચારા આટા ટલ્લા મારતા હોય છે. મારે જ ને, આ પેટમાં છે ને બધા વળ ખાતા હોય છે, પેટમાં દુખતું હોય છે એમને બચારાને. એવું ન હોય. મમ્મી પેલા ચપરાસી. શું બોલે છે તું? હે આ મમ્મીએ મને બધું જ કહ્યું કે પૈસા બચાવવા માટે આવું કરે છે. આમાં કેવા પૈસા બચી જશે મને કહેતો એક વાર. તમારા મમ્મી જુઠ્ઠું બોલે છે, હું એવું કાંઈ નથી કરતી. એ તો એ જ મને ફોર્સ કર્યા કરે છે. ગેસનો બાટલો જલ્દી પૂરો થઈ જાય છે, કરિયાણું જલ્દી પૂરું થઈ જાય છે, વસ્તુઓ જલ્દી ખૂટી જાય છે. તો મને એમ લાગ્યું કે મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો. તો ખૂટી જ જાય ને. મને કોઈ દિવસ સાંજનું જમવાનું ભાવ્યું નથી. બપોરે તો ઠંડુ ખાઈ લઉં છું, સાંજે જે હોય છે એ ચલાવીને થોડું ખાઈને સૂઈ જાઉં છું. તો તમે બુદ્ધિ વગરના જ છો ને? હું બુદ્ધિ વગરનો? હે તો શું થયું? 3 વર્ષ 3 અમુક વર્ષ સમયથી તમે એકની એક વસ્તુ 3 સમય ખાવ છો તો ધ્યાન નથી રહેતું? તો તારે ધ્યાન રાખવું જોઈએ ને. તું જે આપે છે તો હું તારા પર વિશ્વાસ કરીને ખાઈ લઉં છું. તું તો કાલ સવારે ઝેર નાખી દે તો અમે બધા ઝેર ખાઈને ટલી જઈએ. તો નો વિશ્વાસ કરાય ને, મેં થોડું કીધું તું. હવે પછી વિશ્વાસ બંધ. તો કાંઈ હવે હું આવું ને પછી જ રસોઈ બનશે. સાંજે હું આવું ને પછી તું છે ને આ જઈશ રસોડામાં ને તો મારી એમ સામે કયો રસોઈ ને. બનાવીશ. હા તો એમ કયો ને, સાંજે જમવાનું બનાવવાનું છે ને ગરમ ગરમ, હા કે ના? હા સાંજે મારી સામે બનાવજે. હવે હા બાપા, હવે સાંજે બનાવી, સવારે ને બપોરે નહીં બનાવું. એક લાફો મારીશ ને તો 32 બહાર નીકળી જશે. સાંજે પાછું તારે એક સાથે બધું બનાવી નાખવું છે એટલે સવાર સુધી કઈ બનાવવું ના પડે એમ. તને એમ કહું છું કે સમયસર સવારનો નાસ્તો એટલે સવારનો નાસ્તો જ બનવો જોઈએ, બપોરની રસોઈ એટલે બપોરની રસોઈ જ બનવી જોઈએ, અને સાંજના ટાઈમે જમવાનું એટલે જમવાનું જ બનવું જોઈએ. એના સિવાય છે ને એક સાથે રસોઈ હવે ના બનાવતી, સમજી લેજે તું. એવું નહીં થાય. એવું જ થશે. હું કહું છું એમ તારે કરવાનું છે. કશું કામ. શું કામ? શું અમને લોકોને નથી ભાવતું આ ઠંડુ જમવાનું? મમ્મીને નથી ભાવતું, મમ્મીની તબિયત ખરાબ થાય છે. મમ્મી ખોટાડા છે. ખોટાડા છે? બચારાએ અત્યારે જ હમણાં કીધું કે મારે નથી જમવું. વિચાર કર કે હું બપોરે ઘરે આવ્યો એટલે, બાકી ઘરે નહીં આવતો હોય તો એ રોજે નહીં જમતા હોય. હાથી જો વાત નહીં ફેરવ. હા અમારે કઈ નથી જોવું.
જોઈ લીધું મેં બધું. તું શું લોટ કરે ચોટ્યો છે? છે વીટીમાં, એનો મતલબ કે હું રસોઈ બનાવું છું. હા તો બનાવે છે એ તો દેખાય છે. મણ લોટ બાંધીને એક સાથે બનાવી નાખે છે બધું. હા, તમને ખબર છે લોકોએ ફ્રીજ શું કામ બનાવ્યું? વસ્તુઓ સાચવવા માટે. એક્ઝેક્ટલી. માણસને આખો દિવસ નવું 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 ન બનાવવું પડે, ફ્રીજમાં સ્ટોર કરી શકે ને જ્યારે જોઈતું હોય ત્યારે એમાંથી કાઢીને ખાઈ શકે, એટલે ફ્રીજ બનાવ્યું. હે બુદ્ધિ, આ તારી બુદ્ધિ છે ને કઈ કામ નથી કરતી. કેમ? તું કામ કર એક, તું ફ્રીજમાં બેસી જા. આ તને પછી છે ને હરખી બનાવવી પડે એમ છે. પછી બહાર કાઢશું ને તને ગેસ ઉપર ચડાવવી પડે એમ છે. કારણ કે તને છે ને કઈ ખબર તો પડતી નથી. જે વસ્તુઓ બગડી જાય એમ હોય ને એને સાચવવા માટે મૂકવાની હોય. આ રસોઈઓ બનાવીને એમાં સાચવવાની ના હોય. રસોઈ પણ બગડી જ જાય. તમે જ કહ્યું ને, તમારા મમ્મી મને કહેતા હતા કે રસોઈ બગડી જાય તો એ ફ્રીજમાં હું મૂકી દઉં છું. તું મારી વાત માનીશ કે નહીં માની એ કેને પહેલા. ટ્રાય કરીશ. પણ આ વીટીમાં લોટ ચોટ્યો છે એનું શું? અરે પણ હું રસોઈ તો બનાવું છું ને, તો જ લોટ ચોટ્યો હોય ને વીટીમાં, એમને થોડો ચોટે. સારું, બીજા જિલ્લાવાળા હુકામ દઈ જતા છે, ના પાડું તો બરાબર જોજો. હા, આ બીજા જિલ્લાવાળાને બીજા જિલ્લામાં ન નાખી દેતા. હા, કોઈને ગુજરાતમાં પરણવું હશે ને તમે નાખી દેશો નેપાળમાં તો કેમનું ભેગું થશે? તારે તો હરકું થઈ ગયું છે ને ભાઈ. હે તો તું ગામની હુકામ ઉપાધિ કરશો? કામ હોય બોલને આવીને બેહી ગયો છે તે. કામ છે એટલે તો આવ્યો જ પ્રદીપભાઈ. હા, એટલે બોલ. મારે મારી ઓફિસે જવાનું હતું પણ ત્યાં નથી ગયો. હું સીધો અહીંયા આવ્યો. શું કામ આવ્યો હશે વિચાર કરો. કે એવું તો વળી મને શું કામ પડ્યું હશે કે મારે અહીંયા જ આવવું પડ્યું. હવે તારે ક્યાં ભાઈ છે? કોઈ તારો ભાઈ હોય તો સમજો કે ભાઈ ના ના, હવે તમારી પાસે કોઈની ભલામણ નહીં કરવું કે અહીંયા છે ને આ લગ્ન કરાવી આપવામાં આવે છે. આ મેરેજ બ્યુરો ચલાવે છે પ્રદીપભાઈ અને બધા છે ને ગમે ત્યાંથી છોકરાને છોકરી ગોતી આપે છે, છોકરીને છોકરો ગોતી આપે છે. બહુ સારું કામ કરે છે એવું નહીં કહું. એટલે આ તારું થઈ ગયું એટલે અમારે મારું થઈ ગયું? હા, ફિટ કરી દીધો છે બરાબરનો. આ તમે એવું કેમ નથી લખતા પેપરની અંદર કે આને જરાક આંટો ઓછો છે, આ થોડી કંજુસાઈ વાળી છે, આ થોડી ગુસ્સા વાળી છે, આનામાં જરાય મીઠું જ નથી અને આને તો બુદ્ધિનો ભારદાન છે, બળદ જેવું કામ કરશે. આવું બધું લખો. એટલે તું બોલવામાં ધ્યાન રાખ. અહીંયા ઓફિસે બધા બહાર બેઠા છે બાયોડેટા વાળા. હા તો ભલે ને બધાને ખબર પડે ને. હા, તમે જ્યાં મને પરણાવ્યો છે એ બચત કરવા બેઠી છે. શેની બચત કરવી હશે? એટલે ઈ તો હારું કહેવાય. અત્યારે આ જમાનામાં બચત કરે ને એવી બાયું નથી મળતી. ઈ ખબર છે? તારી ઘરવાળી મળે ને હારામાં હારું કહેવાય. લોકોને અત્યારે એવી ફરિયાદ આવે કે અમારી ઘરવાળી નકરા ખર્ચા કર્યા રાખે છે, અમે પોકતા નથી. ને તારી ઘરવાળી બચત કરે છે તો ટોપા જેવો અહીંયા ફરિયાદ કરવા આવ્યો એટલી નથી ભાન પડતી. બચત કરવાની રીતે કરવાની હોય. હા, મને કહો ને તમે આ સવારનું જમવાનું બનાવ્યું હોય સાંજ સુધી તમે ખાધા કરશો? હે, બપોરનું પણ જીકી નાખે, સાંજનું પણ જીકી નાખે અને બીજા દિવસનો સવારનો નાસ્તોય જીકી નાખે. લે, આવી બચત ભાળી જ કઈ ગાંડા જેવી. એટલે એવું કરે છે હવે. આટો જ નથી. કહે છે કે હા બપોરે પંખો ચાલુ રાખવો નહીં. હા, ખોટો ગેસ વધારે બળ્યો તો સવારમાં ઓછો ગેસ બળે અને એક સાથે બધી રસોઈ થઈ જાય ને તો ધીમા ગેસ ઉપર બધું ચડી જાય. તો પછી જો ઈ તો મેં સમજાવી કીધું કે આવું નહીં કર. બચત કરવાની રીતે કરતો બરાબર છે પણ આ જે ખાવા પીવાની વસ્તુની અંદર તમે આવું કરો એ કેવું લાગે કે સવારમાં એક સાથે 3 ટાઈમની રસોઈ બનાવી નાખવાની અને પછી જીકામ જીક ખાવું એમ ખાય ન ખાય તો કાંઈ વાંધો નહીં. આવું કોઈ કરતું હશે? હે ના, એમાં તો પછી હવે જો ઈ છે ને એટલે તમે છે ને જો મારી વાત સાંભળ પેલા. ઈ હવે તમારા ઘરનો મામલો થઈ ગયો, સમજ્યા? ઘરનો એટલે લે, તમે ખાલી સંબંધ કરાવી દીધો ને અમને લગ્ન થઈ ગયા એટલે બધો અમારો મામલો થઈ ગયો. હાથ ઊંચા. વાહ વાહ, સ્વાર્થી માણસો વાહ. એટલે કાંઈક પૈસાનો વહીવટ હોય, ઘરેણાનો વહીવટ હોય, એવું હોય તો હવે આ ઘરેલું મામલો કહેવાય. જો હવે એ રસોઈ હરખી ન બનાવે, રસોઈ બગાડી નાખે, એ આવી નાની નાની વાતો કહેવાય. હવે એવી વાતો અહીંયા અમે જો સોલ્યુશન કરવા બેવી તો કોઈના લગ્ન જ ન કરાવી શકવી અમે. તમે જ તો કરાવી શકો ને. તમે જ તો બધાનું કરાવો છો. તમે જ તો ગેરંટી આપો છો કે સંબંધ કરાવ્યા પછી કોઈ ભાગશે નહીં, કઈ તૂટશે નહીં, કઈ થશે નહીં. પણ તમે મને એ નહોતું કીધું કે તમને આટા વગરનું પણ મળી શકે. એટલે જો હકીકત હું કહું ને તો આમાં મિસ્ટેક થોડીક તમારી હોય. તમારા મમ્મી કહેતા હોય એને પણ તમને ખબર ન હોય, સમજ્યા? એટલે બિચારી એવું કરતી હોય. બાકી એ છોકરીને હું ઓળખું છું ને ત્યાં સુધી એવું કઈ છે નહીં. એમ હોશિયાર છે બધું જ છે. તમે એક કામ કરો, એટલું કરી દો મને કે એના ઘરના સભ્યો સુધી તમે વાત પહોંચાડો. ત્યાં જઈને તમે વાત કરો અને આની સાથે પણ તમે એકવાર વાત કરો. મીરાને બેસાડીને નિરાતે સમજાવો કે સાસરીએ ગયા પછી આવું બધું ન કરાય, અમારી વાત માને, અમને સમજે. આવું થોડું તમે કહેશો ને તો ભાર પડશે. જો હવે હું તમને સાચું કહું ને તો અમે
આવી નાની નાની વાત તો પેલા સાંભળતા જ નથી. આ તો તારા પપ્પા એ વ્યવહાર અમારે સારો હતો ને એટલે તને આમ હું થોડોક વ્યવસ્થિત માણસ રાખું છું એટલે આ તને આવવા દીધું. બાકી કારણ વગેરે મેં અંધેરે અત્યારે બહાર તું જોઈ લે 16 જણા બેઠા છે લાઈનમાં. કેટલા 16 જણાના બાયોડેટા મારે ક્લિયર કરવાના છે. મારી પાસે ઈ ટાઈમ નથી. ક્લિયર નો કહેવાય એને, હોળે હોળને વાઢી નાખવાના છે એમ કહેવાય. હા? હવે ઈ તમને તમારે જો આ બધી આંગળી હરખી ન હોય સમજ્યા, એટલે બધાયનું હરખી આંગળી ન હોય ને એમ બધાયનું છે ને ઠેકાણું હરખું મળે એવું જરૂરી ન હોય. હા, લગ્ન કરાવી કરાવીને વીટીના ઢગલા ખેર્યા છે. હે? ના, વીંટી આ ગમે એના મેળ પાડી જ દીધા છે અને વીટી ઠોકી જ નાખીશ તમે. જબરા માણસ છો બાકી. ના વીટી તો પહેલેથી અમારા બાપ દાદા ને પેઢીથી નામ જો ચેન ને બીજું ધંધો વાળા પહેલેથી ધંધા વાળા. આ તો ઠીક સેવાનું કામ છે સમજ્યા. સેવાનું કામ તો હું તમને ચીંધી રહ્યો છું પ્રદીપભાઈ. તમે મારી પરિસ્થિતિ સમજો, મારા ઘરની હાલત સમજો. આ મારા મમ્મી બચારા ભૂખ્યા રહે છે, એ પણ જમતા નથી. મીરાને ફરિયાદ કરે છે, મીરા એમની વાત નથી માનતી. આ અમારા કોઈની વાત નથી માનતી એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું છે. કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કર્યું તો હું મારી રીતે એવું લાગે ને તો મીરાને વાત કરી દે સમજ્યા. હા. પણ થોડીક તમે બળતરા ઓછી કરજો અને એ બચત કરતી હોય ને તો થોડીક કરવા દેજો ને. એટલે શું છે આવનાર સમયમાં તમારે કાંઈ માં છે બીજું કાંઈ નહીં. આ એકાદ વીટી તો આપો. આ કાંઈ મફત થોડી આવે અત્યારે. 5 છોકરાને મોકલી હો, 5 ઓર્ડર. એટલે હું કાંઈ સેવા કરું છું આમાં કાંઈ એટલા પૈસા જે તમે આપો એ તો બધા એવું જ કે ખોટી વાત નહીં, ખોટી વાત કહીને આમ જો મસ્તી નહીં કરતો હવે. આ બસ ભગવાન, આ લોકોને બુદ્ધિ કેમ નહીં હોય? થોડી બુદ્ધિ આપો. આ લોકોને બુદ્ધિની જરૂર છે. વહુ બિચારી આખો દિવસ ખસાયા કરે, એને થોડું ઘર કહેવાય? તો તમે કેટલા શાંતિથી બેઠા છો. હું આવું જ વિચારું છું કે હું ક્યાંક સોફા પર જઈને શાંતિથી બેસું. મમ્મીજી હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, હવે બોલો. ભગવાનને વાહો નાખીને કાંઈ ઊભું રહેવાય? એટલે જ પડદો બંધ કર્યો ને, ભગવાનને આમ પીઠ ન દેખાડે. બરાબર છે, સાચી વાત છે. બુદ્ધિ તો ભગવાને આપી જ છે, પણ વધુ પડતી વધી ગઈ છે, ઓવરલોડ થઈ ગઈ છે. એટલા માટે આટલી બધી ઓવર એક્ટિંગ કરો છો તમે. મમ્મીજી ઓવર એક્ટિંગ? હા, બિલકુલ નહીં. હું થોડી એક્ટ્રેસ છું. હું તો તમારા ઘરની તમારી પ્રેમાળ, ડાઈ, શાંત, સમજદાર વહુ છું. વાહ, એક્ટ્રેસ હોત ને તો પણ વાંધો નહોતો, કેમ કે રોજ તું આ શૂટિંગ કરવા વહી જાત અને હું એકદમ બેસીને શાંતિથી બેઠી બેઠી તાજું ખાતી હોત. તો એમ કયો ને, કાલથી એવું સમજો કે મારી વહુ શૂટિંગમાં જાય છે. હવે પૈસા લાવે ને, પણ તું કાંઈ પૈસા થોડી લાવવાની છે. મારો દીકરો કમાય છે ને પૈસા આવે છે ઘરમાં, છતાંય જો તું આટલી બધી કંજુસાઈ કરતી હોય તો તું કમાવા જાતી હોત ને તો મને તેવું લાગે તો ભૂખા મર્યા હોત. બરાબર જ છે ને. કમાઈને કંઈ ખાઈ લેવાનું હોય, કમાઈને પૈસો બચાવવાનો હોય. મુસીબતના સમયમાં કામ આવે એને કહેવાય પૈસો. રોજના જીવનમાં વેડફવા માટે પૈસો નથી બન્યો. સરસ કહેવાય. આ પૈસા બચાવીને ક્યાં જવું છે? આ ઠેસ વાગીને મરી જાવું તો પૈસા કોણ વાપરશે? વાહે મરી જાઉં તો મરી જાઉં, ઠેસ વાગીને જીવતી રહી ગયા તો? અને મરી ગયા તો? જો મમ્મી, તો ઉપર વાત કરવા બેસીને તો ડિબેટ માટે 5-7 કલાક નીકળી જશે. તમે અને સમજો હું નવરી પણ નથી એ બધી. તો માની જાઓ ને. કેટલી વાર કીધું છે મેં તને શું? કે સવારનું સવારે બનાવ રસોઈ, બપોરની બપોરે બનાવ, સાંજની સાંજને બનાવ, રાતની રાતે બનાવ, બીજા દિવસે સવારે, બીજા દિવસ સવારની બનાવ. ખબર છે મને, ખબર છે મમ્મીજી. અને તો એ પણ ખબર હશે ને શું? કે હું આ વાસી ખાઉં છું તો મને ગેસનો ને કબજિયાતનો પ્રોબ્લેમ છે. જો મમ્મીજી, આ પ્રોબ્લેમ છે ને તમને સ્ટમકમાં છે નાનપણથી. ઘણા લોકોને કેવું હોય કે નાનપણથી અમુક પ્રોબ્લેમ્સ હોય જે ઉંમર જતાં વધતા જાય, ઓછા ન થાય. એમાં ખાવાને અને આ પ્રોબ્લેમને કંઈ લેવા દેવા નથી. અલગ અલગ રસ્તા પર છે બંને. અલગ અલગ રસ્તા ઉપર છે. જો વાસી ખાઈએ ને તો એક રસ્તો થઈ જાય, કેમ કે તને ખબર છે ને અલગ અલગ રસ્તા પણ ક્યારેક એક રસ્તે ભેગા થતા હોય છે. અને રસોઈની વાત તો એક બાજુ ગઈ, તું એક ટાઈમ બનાવીને 3 ટાઈમ જમાડે છે, પણ 3 દિવસે ગાભા પહેર્યા હોય એ ચોથે દિવસે પણ પહેરી રાખે છે. એના જે દેખાતું હોય ને જૂઠ મમ્મીજી, જૂઠ. જો હું શું કરું છું, આજે મેં એક કપડાં પહેર્યા, મતલબ આ ડ્રેસ મેં આજે પહેર્યો. હા. હવે આને કાઢીને હું ઊંધો કરીને બહાર સૂકવી દઈશ, એટલે પરસેવો બધો ઉડી જશે. કાલે બીજો ડ્રેસ પહેરીશ, એને પરમ દિવસે ત્યાં સૂકવી અને આ ડ્રેસને પાછો લઈ આવીશ, પછી આને પહેરીશ. આવું અઠવાડિયામાં હું 3 જોડી કપડાં રાખું છું જે વારાફરતી પહેરું છું. અઠવાડિયું પૂરું થાય એટલે 3ને વોશ કરીને સૂકવી દેવાના. હું નાનપણમાં મતલબમાં હું યુવાનીમાં જ્યાં નોકરી કરતી ને એ મારા સર કહેતા, અને એ સર ના બાપા એને શીખવાડતા
કે જીવનમાં આ કરકસર કરતાં શીખવાનું કે જાણે કે આપણે આ રૂમમાં નથી અને પંખો ચાલુ હોય તો એને બંધ કરી દેવો, બરાબર? લાઇટ ચાલુ હોય તો આપણે ન હોઈએ તો બંધ કરી દેવું, હોઈએ ત્યાં સુધી વાપરવાનું. તો પછી કંજુસાઈ જીવનમાં ન હારી. કરકસર કરતાં શીખો, કંજુસાઈ નહીં. મમ્મીજી તમે સમજતા કેમ નથી? જો આ દુનિયામાં છે ને 95% પાણી છે, 5% માત્ર જીવન છે, છતાં પણ પાણીની ખૂટ છે. પૂછો શું કામ? પાણી છે પણ ખારું છે. હવે એમાં ખાંડ નાખીને તો કપડાં ન ધોવાય ને, એટલે હું પાણીનો બચાવ કરું છું, જેથી કરીને ભવિષ્યમાં લોકોને દુઃખ ન પડે. લોકોને દુઃખ પડતા પડશે, પણ મને અત્યારે દુઃખ પડે છે એનું શું? ખાંડ ખાઈ લો. મારા મતલબ છે કે જુઓ મમ્મીજી, કરમ ફૂટેલા કે તારા જેવી મને વહુ મળી. મને એવું લાગે છે પણ હવે કંઈ ન થાય ને મમ્મીજી. હા, રાયડા પછી ડાપણ શું કામના? એટલે એટલે એ જ કે ભૂલ કર્યા પછી એને સુધારવી પણ નકામી છે. જો મમ્મીજી ધીમે બોલો, ગળું બેસી જશે, દવા લેવી પડશે ને એમાં પણ પૈસા જોઈએ મમ્મીજી. કીપ સાયલેન્ટ. હે પ્રભુ, આ મંદિરમાં આ તમારી સાથે આટલી બધી વાત કરે છે તો પણ એને સદબુદ્ધિ જેવું કાંઈ નથી. આ બધું એમણે જ શીખવાડ્યું છે. હશે નસીબ મારા. કોઈ નથી આમાં તો. આખો દિવસ મોબાઈલ જોઈને કંટાળો આવે. હેતલ, અરે હિરલ આંટી, હા. આવો આવો. કેમ છો? મજામાં? હવે આટલા બધા અઘરા સવાલ આવતા વેત પૂછી લીધા, લે, બેસવાનું ન કીધું, જાતે બેસી ગઈ. મને તો ખબર જ છે ને કે તમે આવ્યા છો કઈ ઊભા થોડા રહેવાના હતા. આમાંય નો જ ઊભી રહું ને, તો આ પછી દીકરીઓને આવવાનું હોય તો ક્યાંથી ઊભી રહું? સાચી વાત છે તમારી વાત. હા, અચાનક આ બાજુ ભૂલા પડ્યા, કોઈ દીની ને કઈ કામ હતું કે અમસ્તા જ આવ્યા? લે, કાં ન ગઈ હું આવી તો ગમે તો આ ખરું જ. કેટલી વખત તું કહે છો કે માસી આવતા હોય તો ઘરે, આવતા હોય તો ઘરે. થોડે આજે એમ થયું કે હાલ આટો મારી આવું અને દુઃખની વેદના કહેતી આવું. ઓહો, જાણે તમારા ઉપર તો દુઃખના ડુંગર પર ભાંગી પડ્યા હોય એવી વાત કરો છો તમે. તો એવું જ થયું ને દીકરા. શું થયું છે? આમ ઉતરેલું મોઢું. હા, તમારા ઘર નવી વહુ આવી છે એનું કાંઈ છે કે? જો એનું જ હોય ને. એ તો હાલ્યા રાખે. હવે આ હાઉ વહુના ડખા તો આદિકાળથી આવતા આવે છે, એમાં તમે કાંઈ ન કરી શકો, હુંય કાંઈ ન કરી શકું. હા, તમે મને દુઃખ કહીને હળવું કરી શકો. એ જ તો કહેવા આવી છું. કદાચ ને તને મારું દુઃખ સહન ન થાય તો વળી મારી વહુને કંઈ કહે. સાચી વાત છે. આ ઘર હોય ને વાસણ ખકડતા જ હોય. આ વાસણ ખખડતા હોય ને એનો વાંધો નહીં, પણ વાસણ ખખડી અને ગોબા પડીને જો સમય જતા એને સીધા કરવામાં ન આવે ને તો તૂટી હોતે ને જાય. હે, એવું તો વળી શું થયું? કઈ કાંડ કર્યો છે? કાંડ જ કહેવાય. હે, હું તને એમ કહું છું હા. કે તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, સાસુ સસરા ને બધાની હારે, હા, અને તું એક વહુ તરીકે તું તારી ફરજ ન બજાવે તો તારી સાસુ બોલે કે ન બોલે? બોલવાની જ છે ને. આ જો મારા સાસુની અત્યારે નથી ને તોય હું સાડી પહેરું. એ ટૂંકા ટૂંકા કપડાં પહેરે એવું કાંઈ છે? ડ્રેસ પહેરે હવે ટૂંકા કપડાં પહેરે તોય મને વાંધો નથી, તો કેમ કે ઘરમાં ને ઘરમાં તો હોય. ફોનમાં પડી રહેશ. ફોનમાં પડી નથી રહેતી, નકર એમ થાય કે ફોનમાં પડી રહી છે ને કામમાં છે બિચારી. શેરીમાં કાંઈ ખોદણી કરીશ તમારી? કેવા કેવા સવાલ પૂછે છે હેતલ. બીજું તો હું કેવું હવે મારે? આ સાસુઓના ડખામાં તો એવું જ હોય. હવે કાંઈક ખોદણી કરી હોય, સાસુએ કંઈક કીધું હોય, આ ટૂંકા ટૂંકા કપડાં પહેરે તો સાસુ ન ગમે, ટીવીમાં ને ફોનમાં પડી રહે તો ન ગમે. કાંઈ કામ નથી કરતી, તમારે કરવું પડે છે આખા ઘરનું કામ. કાંઈ નથી કરવું પડતું તો હેતલ, પછી હું બળિતરા કરો છો ખોટે ખોટી? બળતરા કરવી પડે. હેતલ, તું મને એમ કે હું? કે આપણે 3 ટાઈમ જમવાનું હોય તો રસોઈ કેટલી વાર કરવી પડે? 3 ટાઈમ. સવારે નાસ્તો, બપોરે જમવાનું ને સાંજે વાળું. બરાબર છે. તો તું 3 ટાઈમનું એક જ ટાઈમમાં રસોઈ કરી નાખે તો તારી સાસુ બોલે કે ન બોલે? બોલવાની જ છે ને. અને હું કાંઈ થોડી ગાંડી છું કે 3 ટકનું 1 ટક કરી નાખું. હા, 3 ટકનું 1 ટક કરીને આપણે રાખી મૂકીએ તો 4 કલાક સુધી તો ખાવાનું સારું ન રહે ને. એ જ તો વાંધો છે. આ મારી મીરાવો 3 ટાઈમનું એક જ સવારમાં રાંધી નાખે. હાય હાય, હાઉ કરે છે ઈ? તો એને ખબર છે કે મારી સાસુ જો સવારનું બપોરે કાં તો બપોરનું સાંજે ખાઈને તો એને ગેસનો પ્રોબ્લેમ છે. પણ આને કોણ સમજાવે? અને કહેવા જાવ ને તો પછી એમ કહે છે કે મમ્મી
હું તમારી લાઈટ બચાવું છું. મમ્મી આ બપોરે રસોઈ કરી તો પંખાની જરૂર પડે તો પંખો બચાવું છું, ચાલુ ન કરવો. અને એક ટાઈમ રસોઈ કરીએ ને તો ગેસનો બાટલોય બચે કે 2 ટાઈમ વપરાય નહીં. આ પૈસા બચાવવા હાટું મને હેરાન કરે છે. હા સાચું કહું ને તો આ તમારી વહુમાં બુદ્ધિ જેવું કાંઈ લાગતું નથી હો. હા એને માએ કંઈ શીખવાડ્યું નહીં હોય. આ 3 ટાકનું એક આરે બનાવે એના ઘરે આવી રીતે કરતા હશે. એ મને શું ખબર, કંજુસાઈ માણા કરે પણ આટલી બધી કંજુસાઈ કરે. આજે મારો દીકરો કમાય છે ને આટલી કંજુસાઈ કરે છે. કદાચ ને એ કમાઈને જો લાવતી હોત ને મને ખવડાવતી હોત ને તો મને તેમ લાગે છે કે આ મહિનાનું એકવારમાં રાંધી નાખે કાં તો અઠવાડિયે એકવાર રાંધી નાખે. તો મહિને હું એક જ વાર ખાવાનું કે તમને લોકોને. આ તો એટલે તને કીધું મેં કે હેતલ તું મારા વહુના ઉંમરની છો અને કદાચ ગઈઢા કહે તો એ ન માને હાલો, પણ તું કહે ને તો મને એમ લાગે માની જાય. તું કોકવાર મીરાને પાસે આવજે અને એને સમજાવજે. અમારું નથી માનતી, મારું શું માન છે? આ તમે તો સાસુ છો એ ઘરના. પણ તું ટ્રાય તો કરજે, કદાચ મારા દુઃખની વેદના તું સમજે અને એને કહે. સારું વાંધો નહીં, સમજાવી જોઈશ સમજે તો. ચાલો હવે હું તમારા હાટું શરબત બનાવીને લાવું. બેહો અહીંયા. કાંઈ વાંધો નહીં. બળીતરાના પાર નથી. કેટલી હારી છે બિચારી. અને મારી વહુ એક કંજૂસનું પોટલું છે. આટલી બધી કંજૂસાઈ કરીને જાવી છે ક્યાં? હા હિરલબેન તો આવ્યા હતા, મારે જવું છે પણ અશોકને પૂછીને જાઉં. ના ના હવે અશોકને હું પૂછવું કાં? હાલ નહીં જઈ આવું. આવી નાની નાની પૂછવું તો પડે. નગર પાછા અશોક ગુસ્સો કરે તો આ હિરલબેનનું પડતું રહે ને અમારી વચ્ચે ઝઘડા ચાલુ થાય. અશોક ક્યારે ગયા? અશોક શું કરે? અશોક દાસ કેમ વધારે પડતી રાડ્યું નાખશો? રાયડું નથી નાખતી, તમને બોલાવતી હતી. આ તમે શું કરતા હતા? હું કરતો આ બધી તૈયારી કરતો તો. તમારે કોની જાનમાં જવું છે તૈયારી કરો છો? કોની જાનમાં જવું છે એટલે જાનમાં જવું હોય તો એ જ તૈયારી કરવાની હોય. જાનમાં જાવ આ મને જોઈ કોઈ દી તૈયાર થતા? હવે તું તો એક નંબર તૈયાર થાશો. તો પછી હા તું તો કદાચ તૈયાર ના થાય ને તોય મસ્ત તો હું લાગે. થતી જ નથી. મારી પાસે એવો ટાઈમ જ નહીં તૈયાર થવાનો. ઘર કામમાંથી નવરી આવું ત્યારે તૈયાર થાવ ને હું. હા શું કઈ કામ હતું? હું કહું હા આપણે આ પ્રદીપભાઈ હું આપણે શું નામ પિયુષભાઈ છે ને એની હારે કાલ મારે જવાનું છે બહાર. ક્યાં જવું છે? એણે કાંઈક નામ આપ્યું મોલનું. ત્યાં છે ને બધી વસ્તુ સસ્તી આ મળે. તમને તો છે ને ગમે ત્યારે ફરવું, ખાવું, પીવું, મોલમાં જવું, શોપિંગ કરવી, બીજું કંઈ કામ સારું કામ આવડે છે કે આપણે ફલાણાને મળીએ, આપણે કોકના ઘરે બેસવા જઈએ, આપણે પાડોશીમાં રહીએ છીએ. આ હિરલ આંટીને બસ એ ઘરનું નામ લે માં બીજા ઘરનું નામ લે. તમારે એ જ વાત કરવાની હતી તમને. હા બાજુમાં શાંતિ દાદા રહે છે એની વાત શાંતિ કરીને. દાદા તમારા માથાના છે હવે. કેમ શાંતિ દાદા જેવું કોઈ માણા નહીં હો. જેવું હોય એવું મોઢે કહી દે. એ વ્યક્તિ છે ને મને પસંદ. હા એ તો બે ભાઈઓ હરખા, બીજું તો હું હોય ને. હું એમ નથી કહેતી, તમને નામ જોવામાં ને બીક લાગે છે. બોલ શું છે? હું નવી તમને સાડી લેવીશ ના, તો હિરલ આંટીની વાત કરવી છે મારે. કરું? હેલા બહુ કરી. એ વાત તારે કરવી જ પડશે. હિરલ આંટીની વાત જરાક જરૂરી છે એટલે કરવી પડશે. કરું કે ન કરું? બોલ. તમે ના પાડશો તો હું કરવાની તો છું જ તે. ઈ તો મને ખબર જ છે બોલવા માટે. સાચું કહું ને હમ તો આવી વાત તો તમે ક્યારેય નહીં સાંભળી હોય અને મેં પણ મારી લાઈફમાં પહેલી વાર આવો કિસ્સો જોયો છે. લે લે જલ્દી તો બોલવા માંડ. આવો કિસ્સો પહેલી વાર હોય એમાં તો મને બહુ મજા આવે. તમે જ કહેતા હતા ને ગામની પંચાયત નહીં કરવાની, વાતોમાં નહીં પડવાનું, તો તમને કેમ ઇન્ટરેસ્ટ જાગ્યો? હવે તે મને એમ કીધું ને કે કોઈ દી વાત આ સાંભળી નહીં હોય એટલે કહું છું. બોલ ને. સાચું કહું ને હા તો આ હિરલ આંટી છે ને એના હમણાં ઓલા આદિભાઈ લગ્ન થયા છે, ખબર તમને? એની વાઈફ મીરા, એ બિચારા આપણા ઘરે આવ્યા હતા એ મીરાની ફરિયાદ લઈને. એની ફરિયાદ લઈને આપણી ઘરે આવ્યા હતા. હા પણ એને કે અહીંયા થોડી ફરિયાદ લઈને આવવાનું હોય ને એના ત્યાં પિયરમાં જાવ ફરિયાદ લઈને. આમ એક જોતા કયો તો ફરિયાદ ને આ એક ન- જોતા કયો કે દુઃખ હળવું કરવા આવ્યા હતા. બંને સમજો એટલે ને. આ નવી વાત હતી એમને. વાત બંધ કરી દે આપણે વાત બીજી વાત. એમ છે કે આ જે મીરા છે ને હા ઈ ત્રણેય ટકનું એક હારે સવારે રાંધી નાખે છે.
તારા કાંઈક સાંભળવામાં છે ને ભૂલ થતી હોય છે. આવી વાત કોઈને કહેતી નહીં, નકર કે આ ગાંડા જેવી લાગે. મારે સાંભળવામાં કોઈ ભૂલ નથી થઈ. હિરલ આંટીને મેં 3 વાર પૂછ્યું, 3 વાર હિરલ આંટીએ હા પાડી કે હા હા. મીરા એમ જ કરે. મીરા શું કરે ખબર તમને? સવારમાં ઉઠે 6 વાગે ઉઠે, 6 વાગે સવારનું, બપોરનું ને સાંજનું 3 ટકનું જમવાનું એકારે બનાવી રાખે અને સ્ટોક કરી રાખે. પછી જો તમને તો ખબર છે ને કે હિરલ આંટીની તબિયત ખરાબ રહે છે, એને ગેસની પ્રોબ્લેમ છે. હવે એ એવું ખાય, સવારનું બપોરે ખાય તો એને ઓબ્વિયસલી તબિયત ખરાબ થવાની જ છે. તો એણે મીરાને સમજાવી, પણ મીરા ન સમજી. મીરા એવું કહે છે કે હું પૈસા બચાવવા માંગુ છું, આ તમારા ગેસનો બાટલો બચાવવા માંગુ છું. અને કેટલી કંજૂસ! મેં તમને વાત નથી કરી કંજૂસ છે, પણ આટલી બધી કંજૂસ છે એ તો મને નહોતી ખબર. બોલો. આ વાત હાચી છે. તો સાચી છે, તમને મસ્તી લાગે છે. એ હા, કેવા માણા કહેવાય હે? મને ખબર. હા, એની માએ નહીં શીખવાડ્યું હોય. મારી વાત સાંભળ. હા, પછી બીજું હું કહેતા કીધું? કે તારથી સમજે ને તો તું સમજાવી જજે. નથી સમજાય એમ એને કઈ. એમાં આપણે પડવું નથી, ખોટી માથાકૂટ થાય. પાડોશી છે, જાવું પડે, ખોટું લાગી જાય. હું તમે અહીંયાથી અમે જુઓ. જો તો મારી વાત સાંભળ. તું જા તો કઈ વાંધો નહીં, પણ ઝઘડો થાય ને એવું નહીં કરતી. હું ઝઘડા કરાવું એની મને ખોટી પંચાયત ગમે જ નહીં. આ તો સમજે ને તો પ્રેમથી કહીશ કે જો આપણે એવું ના કરાય, 3 ટકનું એકારે રાંધીને ન રખાય, અલગ 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 રસોઈ બનાવીને રાખતો તને શું વાંધો છે? હા બસ, તો વાંધો નહીં. હું તો પ્રેમથી જ સમજાવીશ, સમજે ને તો. હો ને? હા બસ. સારું. હવે થોડીક ચા બનાવી દે. હા, આદિ, ક્યારના ગેમ રમો છો? આ ચાર્જિંગ પૂરું થાય ને તો સ્વિચ શું કામ બંધ કરે છે? હા, અરે ચાલુ કર. ઓલી બાજુ ગેમ નહીં રમતા, બસ. તો ખોટે ખોટું ચાર્જિંગ ઉતારો છો ફોનનું. જો આ ફોન ખોટે ગરમ ખોટું થઈ ગયો ચાર્જિંગ છે. ઉતારું છું? હા, તો ચાર્જિંગ તો કરવાનું કે નહીં ફોનમાં? એકવાર કરવાનું હોય, રાત્રે ચાર્જિંગમાં મૂકી દો ને સવારે ફોન લઈ લેવાનો. આખો દિવસ એટલી જ બેટરી યુઝ કરવાની હોય. હા, તારી પાબંદીઓ બધી તારી પાસે રાખ. હા, મારા ઉપર તારે છે ને અજમાવાની જરૂર નથી. કાં? લો, ચાર્જિંગ ઓછું કરવાનું, ફોન ઓછો વાપરવાનો, લાઇટ બિલ આવશે, ફલાણું ઢેકણું પૂછડું. આદિ, મને છે ને ખરેખર તમારા પર દયા આવે છે. દયા નહીં ખા મારા પર. પહેલા હા, દયા ખાવાની જરૂર નથી. પેલો પૂરું બોલી લઉં. બોલ. હા, તમે સવારે વહેલા ઉઠીને કામે ગયા હોય, આખો દિવસ ઢોરની જેમ, કૂતરાની જેમ મહેનત કરતા હોય, અને પછી એનું લાઇટ બિલ ભરી દઈએ, એ પૈસા આપણે દઈ દઈએ કોકને, તો જીવ બળે કે નહીં? કાંઈ ન બળે. મારો નથી બળતો. તારો બોલતો હોય ને તો તારી પાસે રાખ. નિર્દય. પોતાનું તો વિચારો. છોડો, ચલો. તમારે ખર્ચો જ કરવો છે ને, તો હું તમને ખર્ચો કરવા માટેનો એક રસ્તો બતાવું. શું થયું? ત્યાં તું અને ખર્ચો કરવાનો રસ્તો કોઈ દિવસ ન બને. બોલ. આપણે ફરવા જઈએ. મારી ફ્રેન્ડ અને એનો હસબન્ડ, એનું ફેમિલી, બીજા 2-4 ફ્રેન્ડ્સ, ઘણા બધા 35-40 લોકો ફરવા જાય છે. આપણે બંને એમની સાથે જતા રહીએ. અરે રહેવા દે. એવા ફરવામાં રૂપિયા બગાડતા છે. તું અહીંયા સરખી રીતે અમને ખાવા નથી દેતી, જમવા નથી દેતી, અને તારે બહાર જઈને રૂપિયા બગાડવા છે, રૂપિયાનો ધુમાડો કરવો છે. આટલા વર્ષોથી એમ તો કહું છું કે પૈસાનો ધુમાડો ન કરાય. તમે પૂરી વાત સાંભળી નહીં. બસ મારે તમારા પેટમાં શું છે ને એ જ જાણવું હતું. ખર્ચો ન કરાય ને, વગર ખર્ચે તો ફરવા જવાય ને. વગર ખર્ચે કોણ ફેરાવશે? હા, હું તમને આખો પ્લાન આપું, પછી આ પાડશો કે નહીં? હા. જો ટૂરની જે બસ જતી હોય ને ત્યાં આપણે ટિકિટ બધાને પ્રોવાઈડ કરવાની, મતલબ કે વચ્ચે કમિશન તરીકે રહી જવાનું. એ જે કમિશન આવે એમાં આપણી ટૂરની બસ થઈ ગઈ, જમવાનું પેકેજ મળી ગયું, રહેવાનું પેકેજ મળી ગયું. અને રહી વાત વાપરવાના પૈસાની, તો ક્યાં આપણે ફરવા જઈએ ને, કાંઈ વસ્તુ લેવી હોય ને તો ફ્રેન્ડને કહેવાનું અત્યારે પૈસા આપી દે ને, હું તને પછી આપી દઈશ. પ્રેમથી આવી રીતે માંગી લેવાનું. કાં તો ફોન લેવાનો, અરે યાર ગૂગલ પેનું સર્વર ડાઉન છે, ફ્રેન્ડ આપી દેજે તો. ટૂંકમાં સમજાઈ ગયું. ગમે તેમ કરીને સામેવાળાનું બૂચ મારીને આવવાનું. હે, આપણા પૈસા વાપરવાના. નહીં. હા, બરાબર છે, બરાબર છે. તું ખરેખર આગળ વધીશ. હા, પ્રગતિ કરવાની છે જીવનમાં. પહેલા છે ને ઘરથી શરૂઆત કર. તારા બા પાસે જા અને થોડા ઘણા રૂપિયા એને બૂચ મારીને આવ. વાલા પૈસા? હા, શું કામ? કેમ? શરૂઆત તો ઘરથી જ કરાય ને. પણ પતિ તો તમે છો ને, તો બૂસ્ટ કહેવાય ને. તમારું મરાય ને. ફરવા જવું છે અમારે, અને તમે અમને થોડીક પણ મદદ નહીં કરો. એમ પણ મારા ઘરના સભ્યોને હું સરખી રીતે જીવવા નથી દેતી. હા, પાણી પીવું હોય તો પાણીમાં પણ બચત કરાવડાવું છું કે પાણી બહુ ઓછું છે. હા, એટલે પાણી પણ નથી પીવા મળતું. તો પછી વિચાર કરને, માણસને જીવવું શું કામ? પાણીથી યાદ આવ્યું, આ આખી દુનિયા છે ને એમાં 75 કે 95% સમથિંગ કંઈક પાણી છે, અને 5% કે 25%
પબ્લિક છે. તમે સમજો આખી વસ્તુ દુનિયામાં પાણી જાજુ છે પણ ખારું છે. હવે આપણે ખાંડ નાખીને ખારું પાણી પીએ, એક તો ખારું લાગે અને એમાં ખાંડ નાખીએ એટલે એના પૈસા બગડે કે નહીં, એટલે ના પાડતી હોય કે ઓછું પાણી પીવો. ખારું મીઠું મધ શાંતિ રાખ. આજે થોડી ઘણી જમીનમાં જગ્યા વધી છે ને એ ખોટી વધી છે. તને તો ડૂબાડી દેવાની જરૂર છે એ ખારા પાણીમાં જ. એટલા એક છો તું તો. ખબર પડે છે ખારા પાણીમાં રેશિસ થાય, ચામડી બગડી જશે મારી, અને પછી સ્કિનના ડૉક્ટરની દવા કરાવવાની, એટલી દવાઓ પીવાની, અને ત્યાં આવવા જવામાં પણ પેટ્રોલ તો બળશે ને. ઓલ એન્ડ ઓફ ધ સ્ટોરી પૈસા જ બગડે છે બધે. હા તો શું કામ જીવ બોલે છે? હા, આ વધારે પડતું જીભથી બોલવું, હા, વધારે પડતું સાંભળી લેવું, વધારે પડતું જોઈ લેવું, આ બધો પણ ખર્ચો જ છે. તને ખબર નથી? વિચાર કર કે તારી વધારે આંખો ખુલ્લી રહેવાથી તને કાલ સવારે મોતિયો આવી શકે. હવે મોતિયા માટે ઓપરેશન કરાવવું પડશે, ઓપરેશનનો ખર્ચો થશે. હા, કાનના પડદા ઘસાઈ ગયા, વધારે પડતું જોર જોરથી હું બોલીશ ને તું સાંભળીશ, પડદો તૂટી ગયો, હા, તો શું થશે? નવો પડદો ફિટ કરાવવા માટે, મશીન ફિટ કરાવવા માટે રૂપિયા તો જોશે ને. રહી વાત જીભની ને તારા ગળાની, ગળું જતું રહેશે તો શું કરીશ? સીટી રાખવી પડશે, સીટી મારીને બોલાવીશ. સાસુમાને સીટી મારવા માટે 2 સીટી મારીશ, મને બોલાવવા માટે 1 સીટી મારીશ. બરાબર છે ને? જરાય બરાબર નથી. ઘરમાં નવો પડદો પડ્યો છે, કાનમાં નાખવો હોય ને તો હું આપીશ મારા કાન માટે. રહી વાત મારા ગળાની, ખરાબ થઈ જશે ને તો હું લખીને બધું આપતી જઈશ. અને રહી વાત મારી આંખોની, તો તમે મારા પતિ છો, તમે મારો હાથ પકડીને મને લઈ જાજો. હું સેવા કરવા બેઠો છું, સેવાભાવી સંસ્થા દેખાઉં છું. તું અમારી વાત નથી માનતી તો અમે તારી વાત માનશું એમ? અરે હું તો રાહ જોઉં છું આંધળી ક્યારે થાય તું પછી બોલજે. ક્યાં છો તમે? હા, મદદ માટે આવો. તંબુરોય નહીં આવું, પાટું મારીશ. પતિ ગયું? પતી ગયું. ફરવા જવાનું છે? નથી જવાનું. તો કાંઈ નહીં. બકવાસ પ્લાન. ફોન લાવે. જોયું? કાલે 3 દિવાસળી હતી, આજે એક જ રહી છે. એટલે એનો મતલબ એમ કે હવે નવી માચીસ કાઢવાની. એને 2 રૂપિયા તો બગડે ને. દીવા કરના મારું ચાલે ને તો આ બંદૂકમાં જે પિસ્તોલ છે ને એનાથી જ ગોળી મારો. મીરા, આખા ઘરમાં ગોતી તને, તું ક્યાંય ન મળી મને, બોલ. હું છે ને ઘર મૂકીને અમેરિકા વહી ગઈ હતી, તમે આવ્યા એટલે પાછી આવી, અહીંયા જ હતી. મને થોડી ખબર હોય કે તું અહીંયા બાકસની સળીઓ ગણતી હશ. એટલે એનો મતલબ કે મારી વાત સાંભળી એમને ચુગલખોર. સાંભળ્યું તો પડે ને. આ તને એમ હતું કે તું ધીમે ધીમે બોલેસ, બાકી તું કેટલું લાઉડથી બોલતી હતી ખબર છે તને? જો હેતલબેન, કામ હોય ને એ બોલો, વધારાની ચર્ચા મારી સાથે કરવાની નહીં. કામ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં એવું સાંભળ્યું છે કે મને તો કહેતાય હસવું આવે છે. લે તો પેલા હસી લ્યો. બસ, આ તમારો હાથ તો બહુ ભારે છે કા? હેતલબેન, હવે વાત શું છે એ કરો ને. નવી વહુની જેમ ખીખી ખીખી કરો છો ક્યારના. વાત જ એવી છે ને, સિરિયસલી મને તો વિશ્વાસ નથી આવતો. બોલો, આવું તમે લાઈફમાં પહેલી વાર સાંભળ્યું કે તમે 3 ટકનું એક જ ટકમાં રાંધી નાખો છો. લ્યો, મને તો એમ કે શું વાત હશે ને હમણાં આટલી ખીખી ખી કરશે કે ખારું બોલશે તો. હા, મગજ નથી? આ તમારી માએ કઈ શીખવાડ્યું નથી તમને? હેતલબેન, જો હું કંટ્રોલમાં છું ત્યાં સુધી બહુ સારું છે. માં વિશે નહીં બોલવાનું. બોલવું પડે ને મીરા ભાભી. તમે છે ને પાડોશી છો, તમારે મારી બેન બનવાની કોઈ જરૂર નથી. હું તમારી નાની બેન જેવી જ છું. જેવી છો ને, છો તો નહીં ને. હા, આ મને શું છે, આ તમે 1 ટક રાંધો 3 ટક રાંધો, પણ સાચું કહું ને તો આવું ના કરવું જોઈએ, કારણ કે આ સેહત માટે બહુ હાનિકારક. તમને તો ખબર છે કે તમારા સાસુને ગેસ કેટલો થાય છે. બિચારાની તબિયત વધારે ખરાબ થાય એની કરતાં તમે 3 ટાઈપનું રાંધવા મળો ને. આ જો સવારનો નાસ્તો બનાવો, બપોરે 12-1 વાગે ત્યારે જમવાનું બનાવી નાખો, અને સાંજનું બનાવી નાખો. એમાં ક્યાં વાર લાગે મીરાબેન? અડધી કલાકમાં રસોઈ હેઠી જો તમે ફટાફટ બનાવો તો. બોલી લીધું. જો હવે હું તમને સલાહ આપું. આપણે સ્ત્રીઓની જાત બન્યા શું કામ કરવા માટે. માનું છું કે સ્ત્રીઓની જાતને કામ કરવું જોઈએ, પણ ઢોરની ગધેડાની જેમ ન હોય ને. સવારે ઉઠ્યા એટલે નાસ્તો બનાવો, બાળકોને સ્કૂલે મોકલો, ઘરવાળાને કારખાને મોકલો, સાસુ સસરાની સેવા કરીને મંદિરે મોકલો. વળી એ બપોરે બધા ઘરે આવે ને ત્યાં સુધી આપણે કામ કરીને માંડ ફ્રી થયા હોય, વળી રસોઈ બનાવો. વળી એ બધા ખાઈને પોતપોતાની જગ્યાએ જઈને આરામ ફરમાવશે. કોઈ એસીમાં, કોઈ પંખામાં, કોઈ કુદરતી હવા ખાશે. સ્ત્રીઓને શું કરવાનું?
વાસણ ઘસવાના, કચરા પોતા કરવાના, કપડાં સંકેલવાના, એ બધું કરતાં કરતાં સાંજ પડી જાય અને બધા પાછા ભેગા થાય તો ચા પીવે. ચાના વાસણ કરી લ્યો ને એટલે વળી બધા પાછા કે ભૂખ લાગી હાવ કૂતરાની જેમ દોડતા હોય. વળી રસોઈ બનાવીને ખવડાવવાનું. સમજો હેતલબેન, તમારે બાળકો તો નથી ને? સ્ત્રીઓની વાત કરી છે, જનરલ સ્ત્રીઓની. વાવ! હા, તો પછી હું એવું કહું છું કે તમે એમ કહો છો કે આખો દિવસ કામ કામ ને કામ, તો સ્ત્રીઓને ઘરમાં બેઠા બેઠા કામ શું હોય છે? પણ શું કામ કરવું છે જ્યારે ઈશ્વરે તમને એક તક આપી છે કંઈક ચેન્જીસ કરવા માટે, તો એ કરો ને. જો હું પણ તો આટલું તમને બધું ચેન્જીસ પણ ના સારું આવે મીરાબેન. આટલી બધી સુધારવાની વાત ના આવે મીરા ભાભી. આ તો મને તમારા સાસુએ કીધું હતું સમજાવવાનું કે અમારી મીરા છે ને આ 3 ટકનું એકારે રાંધી નાખે છે. હવે 4 કલાકથી વધારે ખાવાનું સારું ના રહે એની કરતાં વચ્ચે વચ્ચે ગેપ તો આવે જ છે ને. હવે હું બોલું? બનાવવા મળો ને. હવે હું બોલું? જો હું તો તમને સલાહ આપું છું, હું તો દુનિયાની હરેક સ્ત્રીને સલાહ આપું છું. સવારે 5 વાગે ઉઠી જવાનું અથવા 6 વાગે ઉઠી જવાનું. ઘરના બધા કામ કરીને સવાર બપોર અને સાંજની રસોઈ કરી નાખવાની. મિનિમમ તમે 10 વાગે ફ્રી થઈ ગયા કે નહીં, પછી તમારે જીમમાં જવું હોય તો તમે જીમમાં જઈ શકો, ગાર્ડનમાં જવું હોય તો ગાર્ડનમાં જઈ શકો. આખી બપોર તમે ફ્રી. બપોરે સૂઈ જવું હોય તો સૂઈ જાઓ, ન સૂવું હોય તો ટીવી જોયા કરો. એટલું જ નહીં, સાંજે રસોઈ ન બનાવી હોય ને તો સાંજે મૂવીમાં જઈ શકો, તમારા છોકરાઓને લઈને ગાર્ડનમાં બેસવા જઈ શકો. અને કાંઈ ન થાય તો ગામ આખાની પંચાયત તો કરી જ શકીએ ને. કાંઈ ન થાય તો સુઈ તો જવાય જ ને. જોયું ને, હું જે કહેતી હોય ને સાચું જ કહેતી હોય. ઘરની વસ્તુઓ બચે, કરિયાણું બચે, ગેસ બચે, સમય બચે. સાચી વાત છે તમારી. હવે કાલથી હું આવું જ કરીશ. હો, કાલથી શું કામ? અત્યારથી અત્યારથી જ આવું કરવાનું ચાલુ હો ને. થેન્ક યુ સો મચ. આ તો હું તમને સમજાવવા આવી હતી ને તમે મને સમજાવી દીધું. એ વાહ, તો વાહ, ખાસિયત વાહ, છે ને મારી. વાહ. ચાલો. ભૂલતા નહીં હા. એ હા હા. એક જ સમય રાંધવાનું ને 3 સમય ખાવાનું. આના જેવી જિંદગી ક્યાંય ન મળે આપણને. ફોન આપી દે મારો. શું કામ? હું બહુ ગુસ્સામાં છું. ફોન નહીં માંગતા ને તો ફેંકી દઈશ વ્યક્તિ નહીં, ડિસ્પ્લે ઉડી જશે. તું ફોન આપી દે મહેરબાની તમને. કરી. શું તમને? ફોનને નહીં ફેંકું. ફોનને ફેંકી દો તો ખર્ચો કરવો પડે. તમને ફેંકી દઈશ. મને ફેંકવાની વાત કરે છે? હા, જરા શરમ આવે છે પતિ સાથે આવી રીતે વાત કરાય? અચ્છા, તો પતિની માં કરે છે એ શું છે? આ મિન્ટુ છે મારા સાસુમાં. શું કર્યું એમણે? હા, તમને કઈ કહેવાનું નહીં. કહીએ એટલે મોઢું ચડી જાય. હા, એટલે તરત જ આમ વળ ખાવા મળે અને મમ્મીએ તો મને આમ કહી દીધું ને તેમ કહી દીધું ને ફલાણું મોટો પહાડ કરી નાખશે. તો મને આવડે છે એવું તો. પણ સારું નથી લાગતું. મારા મોઢા પર સારું લાગે છે. તો રાખો. જો સાંભળો પહેલા મારી વાત, તો જ ફોન આપીશ. સાંભળવી નથી પણ સંભળાવ. આ તમારા મમ્મી પાડોશીના ઘરે જઈને એવું કહે છે કે હું કેવી રીતે બોલવું મારે, કે હું નાતી નથી, કપડાં ફ્રેશ નથી પહેરતી, મેલા મેલા કપડાં પહેરું છું, એક દિવસમાં 3 ટાઈમનું એક સાથે રાંધી નાખું છું. છી 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 છી, કેટલી ઘરની આબરૂ કાઢી. બરાબર છે. શું વાહ બરાબર? મમ્મી વાહ, આવું જ કરવું જોઈએ. હું તો કહું છું એક કુટુંબની મીટિંગ બેસાડીએ, બધાને જેને જમણવાર કરીએ અને બધાને આમ એક લાંબી સભામાં બેસાડી દઈએ ને પછી મારી મમ્મીને માઇક આપીશ ને એ હાથમાં માઇક રાખીને બોલશે કે મારી વહુ નાતી નથી, મારી વહુ રસોઈ એક સાથે બનાવે છે, મારી વહુ આ કરે છે, મારી વહુ ફલાણું કરે છે. વાર કાઢી ખેંચી નાખ્યો. લઈશ તો હું પાછળ ઊભો દઈશ ને ત્યાંથી હું બરાડા પાડતો હોઈશ. તને શું લાગે છે? અને 2-5 જણાને તો છે ને પૈસા આપીને રાખીશ કે બધાના કાનમાં બધી વાતો કરી દેજો મારી વહુ વિશે. શરમ આવી જોઈએ, શરમ. શરમ શેની? શરમ તને આવી જોઈએ. સાચું કીધું એટલે તકલીફ પડે છે. હાસ તો આ હેતલ ઘરે સમજાવવા આવી હતી. હવે આજકાલની આવેલી, લગ્ન થયા એના 6 મહિના વર્ષ થયું હશે ત્યાં મને સલાહ આપવા આવી. મને તો તને જ આપે ને, તારો વાંક હતો એટલે. નકર- જો આજે ધોયેલી કુર્તી પહેરી છે કે નહીં? અઠવાડિયામાં 3 કપડાં તો પહેરું છું આદિ હું. ઈ તને શરમ આવી એટલે પહેરે છો. હા, તને થયું કે હવે અડોશ પડોશમાં જો કોઈ જોઈ જશે ને તો બધા વાતો કરશે કે જો મેલી કુર્તી વાળી આવી, મેલી કુર્તી વાળી આવી. એટલા માટે તમે છે ને આજે ધોયેલી કુર્તી પહેરી કે કોઈ તારા છે ને વખાણ ન કરે. જો તમે વધારે પડતું બોલી રહ્યા છો. હવે મને ગુસ્સો આવ્યો ને તો તો? રીસામણે વહી જઈશ. તો વઈ જા ને. ધમકી કોને આપે છે? મારા મમ્મીએ જે કર્યું ને બધું બરાબર કર્યું છે, સમજી લેજે તું. એટલે એનો મતલબ એમ કે તમારે તમારી પત્ની નહીં મમ્મી જોઈએ છે. મમ્મી જ જોતા હોય ને. હા, હંમેશા પત્નીને જ માન આપવાનું, પત્ની કે એમ જ કરવાનું, માને બચારીને દૂધ કરી દેવાની. અરે મેં ક્યાં હળદૂત કરવાનું કહ્યું છે? તમારા મમ્મીનું ધ્યાન તમારા કરતાં તો હું વધારે રાખું છું. રાખે છો? હા. ખબર છે મને, ભૂખ્યા મારી નાખે છે.
ટાઢું ખવડાવીને સાવ ટાળી દીધા છે મારા મમ્મીને. શું ના બોલો આદિ, ક્યારે એવું કર્યું છે મેં? ક્યારે આવું નથી કર્યું એમ કે ને તો સારું લાગે તારા મોઢા પર. એ જ પૂછવાનું હતું. હા તો એમ જ પૂછ, હા, કે ક્યારે મેં ગરમ ગરમ રસોઈ બનાવીને મારા મમ્મીજીને જમાડ્યા. તો ક્યારે જમાડ્યા? કોઈ દિવસ નહીં. હું એમનું કેટલું વિચારું છું ત્યારે તો આવું કરતી નથી. બહુ ગરમ ગરમ ખાઈએ, પેટમાં ઉંદેડા હોય કે નહીં. હવે ગરમ ખાવાનું માથે પડે, ઉંદેડો મરી જાય તો? પાક્કું મારા સોસાયટીની મિટિંગમાં પણ હવે કહેવું પડશે કે મારી ઘરવાળી આવું જ કરે છે. મારા મમ્મીએ જે કંઈ પણ કીધું એ બધી વાત સાચી છે. આદિ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, આવું બધાને ન કહેવાય. શું કામ? જો શું લોકોને- કામ? તો જ તું સુધરીશ. અરે હું તો કહું જ છું કે મમ્મીને કહીશ હજી કે કહેજો બધે, જ્યાં કહેવાતું હોય ને ત્યાં કહેજો. કોઈ બેસવા આવે, સગુવાલું આવે, મહેમાન આવે, બધાને આ વાત કરજો જેથી કરીને આ સુધરે. સુધરે શું? દુનિયા બધી મારા જેવી થઈ જશે ને તો બધા લોકો ફોર્મ્યુલા શીખી જશે. ખુશ રહેવા માટેનો, ગેસનો બાટલો બચાવવાનો, કરિયાણું બચાવવાનો, કામ નહીં કરવાનો. પછી આખી દુનિયા ફ્રી થઈ જશે, કોઈને કામ નહીં હોય. બંધ રાખ તારી, હા, તારું ડબલું બંધ રાખ કહું છું. જો આદિ, હું સાચું કહું છું, હવે મને જરાય ટોર્ચર કરીને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. આ તો જતી રહે ને, ના ક્યાં પાડી છે મેં? રોકી એકવાર પણ મેં એમ કીધું તો કે ના ના નહીં જાતી. પતિ છું. શું કામ રોકું? આમ પણ હા તું અમને હા ઝેર તો આપે જ છે, હે? ધીમું ઝેર લેવું એ કરતાં એક સાથે ઝેર વયું જાય તો કેટલું સારું કહેવાય. એમ ને, પાવર છે ને તો ઠીક છે. હું મારા મમ્મીના ઘરે જાઉં છું અને હવે લેવા આવશો ને ત્યારે ખબર પડશે કે કેટલી વિશેષ શોધ હોય. એ તો ગણી લેજે ને કે કેટલી વિશે 100 થાય. મને તો ખબર જ છે કે 6? વાહ, સરસ. હા, જાઓ. 5. હા, પાસ. જાઓ, જાશો ને? ફોન લેતી જા. હા, પણ પછી ફોન કરવો હોય તો કરવા થશે, નકર ફોન પણ નહીં કરું. સારું, ફોન પણ લેતી જા. ફોનની પણ ઉપાધિ નહીં, લોહી તો ન પીવે, ફોન પણ લાવા લઈ જા. ફોન કરજો મનાવવા માટે. આવતી નહીં પાછી, હું લેવા ના આવું ને ત્યાં સુધી, સમજી તું? આજા નિકા. હવે તો જવું જ નથી ત્યાં. જ્યારે હોય ત્યારે મારી વાતો બજારમાં કરવાની. કેટલી શાંતિથી રહેતી હતી બોલો, આખા ઘર પરિવારનું વિચારીને ચાલતી હતી. તો હેતલને કહેવાની શું જરૂર હતી બધું? કહીએ જ ને, આપણે કરીએ એવું તો કે. બા, તમે મહેરબાની કરીને સામેવાળાના સાથી તો થતા જ નહીં હો. હું સામેવાળાની પણ સાથી નથી અને તારી પણ નથી. હું સત્યની સાથી છું. જે સાચું છે એ કહું છું. મારે ક્યાં તારા સાસુ પાસે આમ વખાણનું સર્ટિફિકેટ લેવા આવવું છે? પણ જે સાચું છે એ સાચું છે બેટા. શું સાચું ને શું ખોટું કહું કયો? કહું, તું જે કરે છે ને એ સાવ ખોટું છે. આગળ પણ મેં તને સમજાવ્યું હતું કે ત્રણેય સમયની રસોઈ અલગ અલગ સમયે કરવાની હોય. સવારનો નાસ્તો સવારે, બપોરનો જમવાનું બપોરે અને રાતનું જમવાનું રાતે. તો તારે સવારે એક જ વખત 2 કલાક બગાડીને આખા દિવસનું રાંધવાની કાંઈ જરૂર હોય? જરૂર જ હોય ને. કેટલી વાર તમને એકને એક વાત કરવાની કે હું છે ને સમય બચાવું છું, ગેસનો બાટલો બચાવું છું, અનાજ બચાવું છું, કરિયાણું બચાવું છું. એક જ ટાઈમ રાંધીએ ને તો બધા ઓછું ઓછું ખાય છે. અચ્છા, ઓછું ઓછું જ ખાઈને? કારણ કે એ રાંધેલામાં હોય હું 4 કલાક ગયા નથી એટલે બગડવાની શરૂઆત થઈ જાય. પછી બિચારા અડધા ભૂખ્યા ઊભા થઈ જાય. અને તું એમ કહે છે કે હું અનાજ બચાવું છું, મસાલા બચાવું છું, તેલ બચાવું છું ને ગેસ બચાવું છું. કપડાં ધોવાનો સાબુ બચાવું છું, વાસણ ઘસવાનો સાબુ બચાવું છું, બધું બચાવું છું. એટલે એ જે સવારના એઠા વાસણો એમાં જ 3 વખત જમો છો? એ નહીં હવે આ મોટા તપેલા, કુકર એ બધું તો એકવારમાં ઉટકાઈ જાય ને. હા, એ વાત સાચી. અને મેં એનો વિચાર કરી લીધો છે કે ડિસ્પોઝેબલ જે ઓલી આવે ને ડીસુ એ જ લઈ આવી છે. વાસણને કઈ ઉપાધિ જ નહીં ઉટકવાની. હા, કારણ કે એ તો મફત આવે, હે ને? મફત ન આવે પણ સસ્તું તો પડે ને. અને એ બાને મારો સમય કેટલો બચી જાય. અને એ થર્મોકોલમાં અને પ્લાસ્ટિકમાં ખાવાથી આપણી તબિયત વધારે હેલ્ધી બનતી જાય, હે ને? કેવા વિચાર કરે છે તું! ઓલા જવા દે, મારાથી કંઈક ખોટું બોલાઈ જશે. જો બોલાઈ જાય કે ન બોલાઈ જાય એ મારે કાંઈ સાંભળવું નથી. હું આવી છું રીસામણે અને હવે પાછી જવાની નથી. ના, જવું જ પડશે. શું કામ કહું તને? શું કામ? આપણે ખોટા છીએ એટલે આપણે જવું પડશે. બીજી વાત, આપણા સમાજમાં, આપણા કુટુંબમાં બધા રાહ જોઈને બેઠા છે, કાકા, મામા, ફઈ, માસી, આ તે બધા, કે ક્યારે આના ઘરમાં કંઈક બખેડો થાય, મીરા પાછી આવે ને આપણને તમાશાની તાળી પાડવાનો વખત મળે. આપણે કોઈને એવું દેવું નથી. એટલે એ લોકોને દેખાડવા માટે મારે ત્યાં મરી મરીને જીવવાનું? કેટલી શાંતિથી રહેતી હતી તોય મને બોલો કહી દીધું કે જા નીકળી જા.
તને- એવો ધણી હોય. તને જીવતા નથી આવડતું. તું હા, જો મને એક વાત યાદ આવી. તું એમ કહે છે કે હું સવારે ઉઠીને 3 ટકનું એકસાથે રાંધી નાખું એટલે ફલાણું 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 બચે. જે ગેસ 15 મિનિટ બળતો હોય તું 2 કલાક બાળે, એ ન થાય. મસાલા વધારે બળે, તેલ વધારે જોઈએ, વધારે વસ્તુ બનાવવી પડે. એના કરતાં આખા દિવસમાં થોડું થોડું કરે તો તને શાંતિ મળે, તારો સમય બચે અને બધાને તાજું ખાવા મળે. પણ હું એમ કહું છું કે જે તારી વિચાર શક્તિ છે ને કે એક વખત રાંધીને 3 વખત ખાવાનું, તો પછી શું કામ તારું આયુષ્ય છે એટલું ધીમે ધીમે જીવે છે? એક જ દિવસમાં જીવી લે 50 વર્ષ અને લુડકી જા સાથે. સમય મારા હાથમાં થોડો છે કે લુડકી જા. એના માટે તો જીવવું પડે એમ છે, એના જીવવા માટે જ ખાવું પડે એમ છે. બાકી ખાવાનું હોય, અનાજ બચાવો, પૈસા બચાવો, બધું પછી કામ આવશે. તું કેટલી સ્વાર્થીલી છે, કેટલી સ્વાર્થીલી. જ્યાં તારે વધારે વખત જીવવું છે એટલે કે છે કે સમય મારા હાથમાં નથી અને રોજે રોજ સવારથી રાત સુધીનો સમય તારી પાસે છે જેને તું વાપરી શકે, તો કે હું આ બચાવું છું, ઓલું બચાવું છું, પેલું બચાવું છું. જે હોય તે. આપણે અહીંયા નથી રહેવું, રીસામણે નથી રહેવું. બસ તું તારા ઘરે જા અને ત્યાં શાંતિથી રહે. તારા સાસુ કહે એમ કર. તારા મનનું ધાર્યું ને તારું મગજ ચલાવીને નહીં જીવ ને તો તું હેરાન પરેશાન થઈ જઈશ. બા, હું નથી મોટી મોટી કરીને આવી છું કે હું પાછી નથી આવવાની હવે. હવે ત્યાં જઈને શું મોઢું બતાવવાનું મારે? તારે જે બતાવવું એ બતાવ અને જે વાત કરવી હોય એ કર, પણ મારા ઘરમાં તું નહીં જોઈએ. ભલે તું મારી દીકરી રહી. માં છો, માં થઈને આવું બોલો છો? હા, કારણ કે દીકરી થઈને દીકરી આડી ચાલતી હોય તો માએ પણ આડું ચાલવું પડે. ઘરે જા બસ, બીજું કાંઈ નહીં. અને રોકાવો એને તો રોકા, જમીને જજે, પણ જવાનું છે તારા ઘરે. એ હું પછી વિચારીશ, અત્યારે તો નહીં જ જાઉં. હું તને મોકલીને જ રહીશ. આદિકુમાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ તમે અહીંયા ધક્કો ખાધો? આવું પડ્યું. દીકરીની માં છું ને એટલે મારે જ આવવું પડાય ને. હે ભગવાન. થાકી ગયા ને? હા તો તો આ ઉંમરે દોડધામ ન કરાય. જુઓ, આ ઉંમરે તમે છે ને આરામ કરો. તમારી દીકરીને ત્યાં સાચવો. એમ પણ મીરા ત્યાં આવી ગઈ છે ને, તો હવે તમારી ઉપાધિ શું છે? હા, આદિકુમાર, દીકરીની માં છું ને અને એ મારા ઘરે પડી છે ને એટલે જ મારે અહીંયા આવવું પડ્યું. તમારા ઘરે હોત ને તો હું પાણી પીવાય ન આવત. જુઓ, હું તમને કહી દઉં છું, આ હું એને મનાવવા માટે નથી આવવાનો. નક્કી જ કરી નાખ્યું છે. કારણ કે મીરાનો ત્રાસ બહુ વધી ગયો છે. હું કંટાળી ગયો છું, મારી મમ્મી કંટાળી ગઈ છે અને અમને લોકોને કંઈ ઓછા હેરાન નથી કરતી. અરે માણસ કંઈક લિમિટમાં બધું કરતા હોય. આ કંજુસાઈની કંઈ હદ પાર કરી છે એને તો. આદિકુમાર, આ તમે મને જે ગુસ્સામાં ને આવેશમાં કહો છો ને એના કરતાં વધારે ગુસ્સામાં ને આવેશમાં ને વઢીને મેં એને કીધું છે કે તું જે કરે છે ને સાવ ખોટું છે. અરે કયું ઘર એવું છે, કઈ દીકરી એવી છે, કઈ માં એવી છે ને કઈ વહુ એવી છે જે 1 ટક રાંધીને 3-4 ટક બધાને જમાડે છે, એ પણ બગડેલું વાસી. આ ઉનાળાનો સમય, બપોર થાય ત્યાં બધું ઉતરી જાય એવું તું ખવડાવે છે. હા, તો એ મને એમ જ કહે છે કે હા હું ગેસ બચાવું છું, લાઇટ બચાવું છું, વાસણનો પાવડર બચાવું, કપડાનો પાવડર. અરે મેં કીધું તું બચાવતી નથી, એ બધું તું વધારે બગાડે છે. પણ ખબર નહીં કેમ એના મગજમાં શું ભૂત ભરાઈ ગયું છે. પણ હવે મેં એને બધું સમજાવી દીધું છે. જુઓ, આ તમારાથી અમને કંઈ વાંધો નથી. મને ખબર છે કે તમે સાચી શિખામણ જ એને આપી હશે, પણ છતાં એ કોઈની વાત માનતી નથી. મારા મમ્મીએ કેટલી વાર એને પ્રેમથી સમજાવ્યું હશે. અરે હું એનો પતિ છું ને, મેં કેટલી વાર એને કહ્યું હશે કે તું સમજ, તું આવું બધું નહીં કર, સમજવાની કોશિશ કર. પણ નહીં, એ તો એની એ કરે એ જ સાચું, અમે બધા કહીએ બધું ખોટું. એને જેમ કરવું છે ને એમ જ એ કરશે. તમે કદાચ ગમે એટલી સમજાવશો ને પણ એનામાં સમજણ નહીં આવે. હમણાં એને થોડા દિવસ તમારી પાસે રાખો જ. હું તેડવા નહીં આવું ત્યારે એને ખબર પડશે કે સાસરીમાં મારે જવા માટે શું કરવું જોઈએ ને કેમ રહેવું જોઈએ. ના આદિકુમાર, તમારા ઘરમાં એ જે પોતાની મનમાની કરે છે ને અને તમારા ઉપરવટ જઈને એ જે કામ કરે છે ને, એટલે તમારા આવવા ન આવવાથી એને કોઈ ફરક નથી પડવાનો. એ મારા ઘરનો ખોટો રૂપિયો છે, મને બધી ખબર છે. પણ મેં એને થોડાક લાડ પ્યાર, સામ દામ દંડ ભેદ
બધેથી મેં એને સમજાવી દીધી છે અને આજે સાંજે તમારે ત્યાં આવવા માટે તૈયાર થઈ ગઈ છે. શું? તમારે લેવા પણ નહીં આવવું પડે. મને નથી લાગતું, જો ખોટું નથી બોલતા ને, કારણ કે જેવી રીતે એ ગઈ હતી ને એ પ્રમાણે મને નહોતું લાગતું કે એ પાછી જલ્દી આવે. તમને શું લાગે છે કે હું એને બહુ પ્રેમ કરું છું? ના, દીકરી છે મારી, પણ બહુ રોષે ભરાયેલી છું હું પણ, કારણ કે દીકરી તો સાસરે શોભે અને એ જો મારા ઘરમાં પડી રહેશે ને તો અમારા કુટુંબીઓ તો કાક ડોળે રાહ જોઈને બેઠા છે કે ક્યારે મીરા ઘરે આવે, ક્યારે એનો કંઈક વાંક નીકળે અને અમે તમાશાની તાળીઓ પાડી. અને મારે એ લોકોની સાથે એવું નથી થવા દેવું, અને મારે એવું નથી થવા દેવું કે એ લોકો તાળીઓ પાડે. એટલે તમે ચિંતા નહીં કરો, મેં એને સમજાવી છે. બસ ખાલી તમે અને તમારા મમ્મી એને વધારે કાંઈ બોલતા નહીં, બને એટલું પ્રેમથી રાખજો. હા, અમે તો કંઈ નથી કહેતા, પણ એ ભૂલો જ કરે છે તો પછી રોકવી ડોકવી નહીં. તમે જ કહો, ચૂપચાપ બધું સહન કર્યા કરવાનું. અત્યાર સુધી મેં એને કોઈ દિવસ કંઈ નથી કીધું. આજે એને પિયર જવાનું કીધું ને તો પણ મેં એને રોકી નહોતી, સામેથી કહ્યું કે જા, અને હું જ્યાં સુધી લેવા ના આવું ને ત્યાં સુધી પાછી પણ ન આવતી. હા, સમજુ છું જુઓ. કે મારી સાથે જો આવું કરે છે તો તમારા ઘરમાં તો એ શું તાંડવ નહીં કરતી હોય. અને બાકી કયો પતિ એવો હોય કે પત્નીને એમ કે તું જા? પત્ની વગર પતિને ગમતું પણ ના હોય, પણ છતાંય તમારી મજબૂરી હું સમજી શકું છું. પણ હવે એવું નહીં થાય, હવે ડાય થઈને રહેશે. તમે કહો છો તો હું તમારી વાત માની લઉં છું, અને ડાય થઈને રહેતી હોય તો અમને ક્યાં વાંધો છે? હા હા, બધું જ તો આપીએ છીએ, કોઈ વસ્તુની ના થોડી પાડીએ છીએ. છતાં પણ જો એ ન સમજતી હોય અને આવી રીતના રહેતી હોય તો કેમ ચાલે? સાચી વાત છે. પણ માફ કરજો, તમારે અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો. હા, જો તમે તમારી રીતે એને સમજાવી દીધી હોય ને સરખી રીતે રહે એમ હોય તો પછી મને કંઈ વાંધો નથી. હા, એ આજે સાંજે આવી જશે, તમારે લેવા પણ નહીં આવવું પડે. હું જાઉં. જય શ્રી કૃષ્ણ. આવ્યા છો તો થોડી વાર બેસો ને. અરે ના ના, જાઓ ને, ઘરે પાછું હજી કામ હોય ને. એની જેમ મારે થોડું એક ટક રાંધીને 3 ટક ખાવાનું છે. ઘરે જઈને રસોઈ તો કરવી પડશે. હું જાઉં. સારું, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જાવું તો જાવું ક્યાં? સસરાના ઘરે મને ફાવતું નથી, એ લોકો મને હેરાન કરે છે. સાચી હોવા છતાં મને ખોટી પ્રૂફ કરે છે. અને મારી માં એ તો મને જવાનું કહી છે. ક્યાં જાઉં? હું બધે ગોતી આવી તને, અને તું અહીંયા ઊભી છે. હા તો ઘર ક્યાં મોટું મહેલ જેવડું છે, ખબર ન પડે? ન જ પડે ને છું, બિલકુલ ન પડે. કારણ કે હું તને બધે શોધતી શોધતી આવી અને તું મને ક્યાંય લાગી જશે પાછળ. એ હા હા, એક હું કામ કોણ જાણે ખુલ્લું રાખ્યું છે. આ તારા કામ છે બધા. લ્યો, એમાંય મને કહી દો. સાંભળ, શું? હું જમાઈને મળવા ગઈ હતી. કયા જમાઈને? આદિને તો નામ લ્યો ને, કે આદિને મળવા ગયા હતા એમ. એ કેટલાક જમાઈ છે મારા? દીકરીઓ તમારે એક જ છે ને, તો જમાઈ એક જ હોય ને. હા, તો મેં જમાઈ કીધું તો કોણ જમાઈને કયો જમાઈને જરાય તારા મગજનું ઠેકાણું નથી. સાંભળ, હું એમની સાથે વાત કરીને આવી છું અને બધું સમજાવીને આવી છું, અને એમણે પણ મને કીધું છે કે પ્લીઝ તમે એને સમજાવજો કે અમારા ઘરમાં એ સારી રીતે રહે, બધાનું કયું કરે અને અમને બધા શાંતિથી રહીએ એવું વર્તન કરે. અચ્છા, અને મેં એને કીધું છે કે તમે ચિંતા નહીં કરતા, હું સાંજ સુધીમાં એને મોકલું છું. પણ શું કામ કીધું? સાંભળ બેટા, આપણે લગ્ન કરીને ગયા છીએ, કંઈ ત્યાં રમવા નહોતા ગયા. તો હું એ જ કહું છું, લગ્ન કરીને ગઈ છું, કઈ માથે પડવા નહોતી ગઈ. રીસામને જવા માટે ફટાફટ કહી દીધું કે જા નીકળ તારી માના ઘરે. એમ થોડી બોલાતું હોય? તું મારી સામે આવું બોલે છે તો ત્યાં તો તું શું નહીં બોલી હોય? કેવું વર્તન હશે તારું કે એ લોકોએ તને મજબૂર થઈને એમ કેવું પડ્યું હશે કે તું તારા પિયર જતી રહે? બેટા, આપણે જ્યાં ગયા હોઈએ ને ત્યાં વહુ થઈને ગયા છીએ, અને ત્યાં જેટલા જણ હોય ને ઘરમાં એને આપણે સેફ્ટી પિન જેવી રીતે આ સાડીના પાલવને શરીરને ઢાંકીને રાખે છે ને એમ આપણે સેફ્ટી પિનનું કામ કરવાનું હોય. બધાને સમજીને ને બધાને ઢાંકીને રાખવાના હોય, તો આપણે સાચા વહુ કહેવાય. અને તું તો નહીં તો તું તો મારી દીકરી છે ને બેટા. હે, બધે કહેતા હતા તું નાની હતી ત્યારે ભારતીબાની દીકરી કેટલી ડાય છે, બસ બગાસા ન થવા, જ્યાં જશે ત્યાં એ કુલનું નામ ઉજાળશે. મને નહોતી ખબર મારી છોકરી આવું બધું લઈને જશે, 1 ટક રાંધો ને 3 ટક ખાવ. ના બેટા, એમાં તારી તબિયત બગડતી જશે. હજી કહું છું, મોડું નથી થયું, ઘર સંભાળી લે. હવે એ લોકો તને કાંઈ નહીં કહે, પણ એ લોકોના નિયમ પ્રમાણે રહેજે. છો બા, હું ટ્રાય કરીશ. હું પાક્કું નથી કહેતી. મને એમ લાગે ને કે મારા ઘર માટે આ સારું છે તો હું એ જ કરતી હોય, પણ હવે તમે આટલી સલાહ આપો છો ને તો હું વિચારીશ, ખાલી વિચારીશ. કરીશ એવું પાક્કું નથી. અને એ લેવા ન આવ્યા તો મારે સામે ચાલીને જવાનું?
હા ઘર છે તારું, જવું પડે. અને એવો એવો કેવો પાવર કે એ લેવા આવે તો જ જાઓ? એ કેવું તું અહીંયા આવી છે ને, તો પછી તારે જ અહીંયાથી જવું પડશે. પણ હું પાવર કરીને આવી હતી, કહીને આવી હતી હમ કે હું નહીં આવું, તમે લેવા આવજો એમ. હા એટલે ઈ તારા ગુલામ છે નહીં, એટલે ગુલામ ઈ કાંઈ તને નહીં. લેવા આવે. પતિ છે ને, પતિ ના. મારું. પતિ છે ને તો તું પત્ની થઈને કેમ નથી રહેતી? એ તો પતિ થઈને રહ્યા જ છે. તમે લોકો તો મારી પાછળ પડી ગયા છો. અહીંયા તમે, ત્યાં મારા સાસુ. હે ભગવાનના દીકરીઓનું તો કોઈ ઘર હોતું જ નથી. અહીંયા પારકી, ત્યાં પારકી, જવું તો જવું ક્યાં? બસ જે બીજું ઘર તે પારકું ગણ્યું છે ને એને પોતાનું કરવા જવાનું છે. હમ? પતી ગયું બા. નહીં. જો હા તો કહી દો એટલે કામ પતે. મારી વાત સાંભળ. હવે તું ત્યાં જઈશ ને એટલે એના ઘરના નિયમ પ્રમાણે ડાય થઈને મોઢામાં જીભડી રાખીને ત્યાં રહેજે. એ લોકો તને હવે નહીં કાઢશે, તને એ લોકો સમજીને રાખશે, પણ સામે તારે પણ એને સાથ તો આપવો જ પડશે. એ લોકો કે એમ કરવું જ પડશે. જોઈએ છીએ. તમે છે ને અત્યારથી ડિપ્રેશનમાં ન નાખો મને. ખબર નથી પડતી કે ત્યાં જઈને હવે શું થવાનું છે. તમે કહો છો ને એટલે હું જાઉં છું, પણ વધારે આશા ન રાખતા મારી. હા, હું નહીં જ રાખું આશા. એ લોકો જો તને કાઢી મૂક્યા અથવા તું ત્યાંથી નીકળી જાય ને તો મારા ઘરનો ઉમરો ભૂલી જજે. નહીં આવતી. બહુ સારું. હવે હું જાઉં? જાઓ. હવાય જ નહીં આવ્યા તો. કેવી છોકરી પાકી છે, કોણ જાણે કેવી સંગતમાં હતી. અરે આવા નિયમો સાસરીમાં જઈને જે એણે કોઈ દિવસ પિયરમાં નથી કર્યું, પિયરમાં આખો દિવસ 3 વખત રાંધ્યું છે અને ત્યાં જઈને કોને ખબર શું ભૂત ભરાયું છે. જાઉં છું. એ આવજો, પાછા નહીં પધારતા. નહીં આવું. અશોક, હા હું ક્યારના માથું પકડીને બેઠા છો? કંઈક વાત કરો ને મારા. ક્યારની કંટાળો આવે છે મને. હું વાત કરું, બોલ તું કે ને એ વાત કરવી. તમારી પાસે શબ્દ તો અઢળક છે, તમે ગમે તે બોલી શકો છો. મારે તને એક વાત પૂછવી છે. શું વાત પૂછવી છે? આ થોડાક દીથી છે ને જમવાની મજા નથી આવતી. જમવાની મજા? હા એટલે આમ તમારું મોઢું ખરાબ થઈ ગયું હશે, બ્રશ કરો છો કે? બ્રશ તો કરતા જ હોય ને. તો વાંધો નહીં. મને એ નથી સમજાતું કે અત્યાર સુધી તમારી ફરિયાદ કાંઈ નહોતી આવતી, હમણાંથી કેમ આવવા મળી છે? અને 1 મિનિટ, હમ આ પેન્ટ તે ધોયેલું છે? નહીં નહીં. નહીં. પણ કેમ? બચત, પાણીની બચત. પાણીની બચત? પાણીની બચત કરવી પડે ને. આ દુનિયામાં જો હું જ બધું પાણી વાપરી લઈશ તો દુનિયા શું વાપરશે? પણ તું આવું કેમ બોલે છે? મને કપડાં તો ધોવા પડે કે નહીં? નો ધોવા પડે. મારા- આ અઠવાડિયે એકવાર કપડાં ધોવાશે તમારા ને મારા બેયના. એ મારે કરે 4 બ્લેક પેન્ટ છે, ખબર છે ને? તે તો પણ આ ધોઈ નખાય ને. હું તો તમારી ચડ્ડી ગંજી નથી ધોતી તો કપડાની ક્યાં કરો છો તમે? હા હા? પણ કેમ? મને મીરા ભાભીએ શીખવાડ્યું છે કે બચત કરતા શીખ તું. તમને ખબર છે હિરલ આંટી નહોતા આવ્યા તો એને મને સમજાવવાનું કીધું હતું, હું મીરા ભાભીને સમજાવવા ગઈ. હવે ઉલટાની મીરા ભાભીએ મને જ સમજાવી દીધી. એટલે આ એણે શીખવાડ્યું એમ તું કરશો એટલે Obviously. ત્રણેય ટાણાનું તું એક હારે રાંધ. હા, એક હારે રાંધી નાખું અરે! પછી આખો દી અનુપમા જો મજા આવે હો. તારક મહેતા, અનુપમા, આવું તો અશોક મને તો એમ થયું કે ધન્ય છે હિરલ આંટી ના કે મને મીરાને સમજાવવા મોકલી, મીરાએ મને બસ! સમજાવી. હા હા, હવે બધું બંધ કરી દેજે હો. અશોક, હા, તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? આવી રીતે થોડું કરાય. હા, હું તને શું કહું છું, તારે હવે મારી હારે રહેવું છે કે નહીં? આમ કરતી તે. હા, તારામાં સાચે જ બુદ્ધિ ક્યાં ઘાસ સરવા વહી ગઈ હતી. છે જ ને. સહેજ પેલા વાળી. ક્યાં હું આવું કરતી હતી? હા તો મીરા ભાભીએ શીખવાડ્યું હતું કે અરે ટકનો એક તારો રંગ એને લગાડવાનો હતો અને તું એનો રંગ લઈને વહી આવી. હે? પણ એને મને એવી વાત કરી ને તો મને સાચું જ માની ગઈ કે સાચું આ આ એવું સુમાની જ ગી છે. વાળી, મારી વાત કાન ખોલીને સાંભળી લે. તારે અહીંયા મારા ઘરમાં રહેવું હોય ને તો આજ પછી કોઈ દિવસે ને એના ઘરે નહીં જાતી. કોઈ તને દી નહીં. પહેલા જ ના પાડતો તો કે તું ત્યાં જામાં પણ પરાણે કીધું કે હું એને સમજાવવા જાઉં. પણ હું એને સમજાવવા ગઈ હતી. એ મારી વાત સમજવા જોઈએ ને. કેટલું મેં સમજાવ્યું કે જો મીરા ભાભી આપણે આવું ન કરાય. આ ત્રણેય ટકનું એકારે બનાઈ કરો ને
તો ના મારી વાત તો સમજ્યા જ નહીં. એ ઉલટાનું એણે મને શિખામણ આપી, હવે મને એ શિખામણ સારી લાગી ગઈ. મેં કેટલા સમજાવવાની કોશિશ કરી, ખબર? મેં કીધું તમારી સાસુએ કીધું છે મને, તો કે લે મારી સાસુએ તમારી આગળ આવીને મારી ખોદણી કરી છે. ના ભાઈ, મેં કીધું એવું કાંઈ નથી, આ તો તમે સમજો ને તો હું સમજાવવા આવી છું, પણ નહીં, મારી કોઈ વાત જ ન માની. હવે મારે 5 દીની રજા છે, બરોબર? હા. આપણે છે ને બહાર વૈયા જવી કેમ? ફરવા. હવે અહીંયા છે ને હમણાં નથી રહેવું. 5 દિનની રજા હોય તો પછી કપડાં ધોવા પડશે ને. હા, કપડાં ધોવા પડશે. અત્યારે ધોઈ નાખ અને કાલે સાંજે નીકળવાનું છે. સમજે મશીન તું? ખરાબ થઈ ગયું છે. હે? મશીન ખરાબ થઈ ગયું. હા તો આ ભગવાને આપ્યા જ છે હા, ને. લે. હે? આ આપ્યા જ છે ને. હું હાથે કપડાં આજ સુધી મેં કારેય નથી ધોયા. મારી વાત કાન ખોલીને સાંભળી લે, કપડાં બધાય ધોઈ નાખજે. સમજી? હા. સારું. અને બહાર છે ને ફરવા જવાનું છે. અને મને તો એક વાત નથી સમજાતી, મેં તને આવી નહોતી ધારી. હા, બીજા કરે એ થોડું આપણે ચાલુ કરવાનું હોય. હા, સાચી વાત તમારી. તારી વળીમાં આ બટન દેવાનું ભૂલાઈ જાય. પણ મેં થોડું કીધું તું. મેં થોડું કીધું તું વાળી. હા, તું તો ના છો ને કે તું નથી નાતી? હું તો નાઈ લઉં છું ટાઈમ ટુ ટાઈમ. એવું પાછું સાવ તમે કઈ માન્યું નહોતું. આ તો એમ થયું કે હું યુઝ કરી જોઉં, જો તમને ગમે તો એમને માકે રાખો, પણ તમને ખબર પડી ગઈ. બોલો લ્યો, અત્યારે છે ને અત્યારે રાંધી નાખજે, દાંત કાઢવાની જરૂર નથી. ઓલું રસોઈ બનાવેલી છે એ હવારની શું કરું? એ છે ને કૂતરાને નાખી દેજે, હારી હોય ને તો. સારું, પૂન થશે કા? હા, પૂન થાય એવા કામ કરો ને. આ પોતાના ઘરવાળાને વાસી ખવડાવીને હું મારી નાખો છો વહેલો? અશોક, મારા મનમાં એવું જરાય ન હોય. મારા મનમાં જરાય ન આજ સુધી ક્યારેય ફરિયાદ કરવાનો મોકો આપ્યો જ મેં? હા, તો મને એમ થયું કે વળી ટ્રાય કરી જો. આજુબાજુમાં જવાનું બંધ, હાવ બંધ. બરોબર? કોઈના ઘરે નહીં. હા. મેં તમને પહેલા જ કીધું તું કે મને આવી પંચાયત ગમે જ નહીં, લપન છપન ખોટી કરવી ગમે જ નહીં મને. હા, હવે છે ને બધી તૈયારી કરો હા. અને બહાર ફરવા જવાનું છે. હા. નોરો લાલ કલરનો ઠેલો છે ને એમાં ભરજો કપડાં, એટલે ઝાઝા અમાય, બરોબર? છે. અને હવે આ બધું ભૂલી જાજો હો, ઓલું વાસી ખવડાવવાનું. હવે એ વાત હું યાદ નહીં કરું અને તું યાદ નહીં કરતી. ભૂલી ગઈ બસ. હા, બસ. ક્યારેય આજ સુધી ફરિયાદ નહીં આવે હો. હા, બસ. નાક વાઢીને મોકલી તો છે, ના જ પાડતી હતી પણ ન માની નહીં. હવે ત્યાં હખણી રહી હોય તો સારું. એ આવો આવો હિરલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. તમને જ યાદ કરતી હતી કે ઓલી મારો ખોટો રૂપિયો ને આ હરખો રહેતો હોય તો સારું. એ જ વાત કરવા આવી છું. કદાચ તમને એમ થશે કે વારંવાર ફરિયાદ લઈને આવે છે વેવાણ. અરે મને ખબર જ છે મને. તમે ઉલટાનું એના કંઈક 2 વાક્ય સારા બોલશો ને તો મને આમ પાવર આવશે કે લે મારી છોકરી સુધરી ગઈ. મને ખબર જ છે એ ખોટો રૂપિયો છે. શું કર્યું એણે પાછું? પાછો એનો એ જ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ પહેલાં પણ રસોઈ નહોતી કરતી અને અત્યારે પણ તમે સમજાવીને મોકલી છે ને તો પણ આ 3 ટાઈમને એક સાથે રસોઈ કરી નાખે છે. સાચું કહું, કુંવારી હતી ને, મારા ઘરે હતી ને, મજાની સવારમાં અમારા માટે 2 ભાખરી બનાવતી, બપોરે એ કે મમ્મી શું જમવું છે, એકલા દાળ ભાત તો એકલા દાળ ભાત બનાવે, સાંજે શું જમવું છે તો એ જે કહું એ બનાવતી, અને કેવી હોશે હોશે બનાવતી હતી. કોને ખબર આ એક કોના રવેડે ચડી ગઈ. વેવાણ, તમને એમ થાય છે ને કે વેવાણ વારંવાર આવ્યા કરે છે, પણ હું એમ કહું છું કોઈના રવાડે નથી ચડી. નહીંતર મને એમ થાય કે આજુબાજુ બેસવા જાય છે તો કોઈક એને શીખવાડતું હશે. એવી તો તમારી દીકરીમાં ટેવ જ નથી. આ જ્યારથી લગ્ન કરીને અમારા ઘરમાં આવી છે ત્યારથી આદિને પણ એવું નથી કહેતી કે મને ફરવા લઈ જાઓ. નહીંતર એમ થાય કે કોઈ જીદ હોય. પણ હવે સમજાતું નથી કે આવું કરે છે શું કામ. એ એમ કહે છે કે પૈસા બચાવું છું, પણ પૈસા બચાવીને ક્યાં જવું છે એને? પણ એમાં પૈસા બચે છે જ ક્યાં એ મને કહો. આખા દિવસમાં 3 વખત અડધો કલાક ગેસ બળતો હોય અને સવારે 1 વખત રાંધે, એમાં 2 થી 2.5 કલાક ગેસ બળે. ઉનાળાના વખતમાં શાક ભાજી દાળ જે હોય બધું બગડીને પાયનું થઈ જાય, તો એ બચાવે છે શું આમાં? તમારી દીકરી મને એવું કહે છે કે મમ્મી હું પૈસા બચાવું છું. પૈસા હવે એ નથી સમજ પડતી કે પૈસા બચાવવામાં આ જ્યારે દવાખાનું આવશે ત્યારે ડબલ દવાખાનામાં નહીં જાય પૈસા. સવાલ જ નથી, સમજતી જ નથી. કોને ખબર આ ભૂત એના મગજમાં ક્યાંથી ભરાયું છે, મને તો સમજ નથી પડતી. સાચું કહું, આ બધી વાતથી હું કંટાળી ગઈ હતી.
તો એક દિવસ અમારા પાડોશીમાં એક હેતલ કરીને છે કે જે આ મીરાના ઉંમરની છે. તો મેં કીધું કે હેતલ તું એને સમજાવજે મારી વહુને કે 3 ટાઈમની રસોઈ 3 ટાઈમે કરવાની હોય. આ એક એક ટકથી આદિ હોતે ને કીધું ને કે તારે પૈસા બચાવીને જવું છે ક્યાં? આ મમ્મીને તાજી રસોઈ બનાવીને ખવડાવતી હોય તો હું એમ કહું છું કે પોતાનો આદમી આખો દી કામ ધંધે જાય તો સવારનું બપોરે ખાય, પાછું એનું હોય સાંજે ખાવાનું એને આગળ. એ તો મેં એનું નાક વાઢ્યું હતું કે હાલ તારા સાસુનું નહીં સાંભળતું, બીજાનું નહીં સાંભળ, પણ તારા વરનું તો ધ્યાન રાખ. એ જો માંદો પડશે ને કમાવા નહીં જાય તો ખાસો શું આમાં પૈસા બચાવતી નથી તો બધું બગાડે છે. પણ માનવા જ તૈયાર નહીં. માનવાનું તો એક બાજુ ગયું, આ જેમ ભાવે એમ વર્તન કરે છે, જેમ ભાવે તેમ બધાની સામે બોલે છે. એમ કહે છે તમારી દીકરી કે મારા મનમાં આવશે ને એમ જ હું કરીશ, તમારે જે કરવું એ કરજો. હવે હું રીસામણે પણ નહીં જાઉં અને આ જ ઘરમાં આ જ રીતે રહીશ. રાંધતી હતી એવું અને રહેતી હતી એવું, હવે સામે બોલે છે એટલે તો હવે હદ વટાવી ગઈ ને. અને બીજી વાત, તમે એમ કહો છો કે લ્યો એને ફરવા જવાનો શોખ નથી, એને એક વખત ફરવા જવાનો શોખ હોય ને એને પહોંચી વળાય. અઠવાડિયે 15 દિવસે એની પાછળ 500,000 રૂપિયા વાપરી નખાય. પણ આ બધા એની તબિયત બગાડે છે એનું હું? સાચું કહું, હા મારા જેવી સાસુ કોઈક જ હશે પણ એને કંઈ કદર જ નથી. હું એમ કહું છું કે જીવન આપણે એવું જીવીએ ને કે લોકો આપણને આમ જોતા રહી જાય કે આ લોકો કેવું જીવે છે. પણ હું એમ કહું છું મારા જમાઈએ એને એમ કહેવું જોઈએ. એ જ્યારે ઓલી એમ કહે છે કે હું પૈસા બચાવું તો મારા જમાઈએ એમ ન કહેવું જોઈએ મારે પૈસા નથી બચાવવા, ભલે પૈસા બગડતા પણ તું 3 વખત રાંધ. તો કેટલી વાર કીધું એકને એક વાત તમારી દીકરીને, પણ એ તો માનવી જોઈએ ને. પણ આ જબરી છે તમારી દીકરી. એક કામ કરો, બધી વાત છોડો. હું ને તમે ગમે એટલું અહીંયા લસણ ફોલશું ને કાંઈ વળવાનું નથી. હું હવે તમારા ઘરે આવું છું અને તમારા બધાયની વચ્ચે હું એને લઈ નાખું. અરે પણ વિવાન, જો તમે આવશો ને તો પાછી ભડકશે. એમ કહેશે કે મારી મમ્મીને કહેવા ગયા અને એને સાથે લઈને આવ્યા. ના, એમ નહીં કહે. બસ મારે તમારા ઘરે જ આવવું છે અને હું એને એટલી વઢું અને એટલી એને ધોઈ નાખું ને કે પાણીથી પતલી કરી નાખું. હું અત્યારે ને અત્યારે ચાલો હું તમારા ઘરે આવું. ચા પાણી પીવા છે? ના ના, હવે ચા પાણી નથી પીવા. તમે અત્યારે સાથે આવો, આપણે ઘરે જઈને ચા પાણી પીશું. બસ ચાલો તમે. ચાલો. આજે એને હું સુધારીને રહું. હાલો. આજે તો ફેસલો થઈ જ જશે. તું જો ને, આ મમ્મી ગયા જ છે સાસુમા પાસે. કોના સાસુમાં પાસે? મારા સાસુમા પાસે. મારા છાતીમાં લાગી જશે ધીમે ધીમે. ભલે ને લાગી જાય, તને શું ફરક પડવાનો છે? એમ પણ હા, મમ્મી સામે જેમ તેમ બોલે છે. ગમે તેમ તારે બધાને અમને કહી દેવાનું. અમને એમ હતું કે તું પિયર જઈને તારે તારા મમ્મીએ શીખવાડ્યું એ પ્રમાણે અહીંયા શાંતિથી રહીશ, પણ નહીં, તારે શાંતિથી રહેવું જ નથી ને. શું શાંતિથી નથી રહેવું? હવે 3 વખતની બદલે 2 વખત તો બનાવું છું જમવાનું. અરે વાહ, શું સુધારો આવ્યો તારામાં હે? 3 વખતમાંથી 2 વખત બનાવે છે. હા, પણ 2 વખત જ ને, સમયસર તો નથી બનાવતી ને. કેમ? સવારે અને સાંજે. હવે બપોરમાં તમને વાંધો પડે છે? હજી કેટલા લવારા કરીશ? ના ના, બેસ ને ન્યા. ગુડા અહીંયા નહીં આવે પાસે, બીબે છે તમારાથી એટલે. બીતી હોત ને તો આમ ન રહ્યો હોત. જેટલી વાર આવી એટલી વાર એનું નાક વાઢ્યું, પણ નહીં, સમજવું જ નથી. હું નહીં જાઉં, હું એક જ વખત રાંધીશ, હું 3 વખત નહીં રાંધું. ઘરે જ મજાનું રાંધતી હતી અને હું કહેતી હતી ક્યારેક કે આ સવારની એક રોટલો પડ્યો છે તો આજે આપણે છાશમાં વઘારીને ખાઈ લઈએ. ના, મારે ટાઢું નથી ખાવું, આપણે ગરમ જ ખાશું. તો અહીંયા હું તને વાંધા પડે છે? પણ વિવાન, તમે એમ કીધું કે ને આ બધું કામ કરતી, તો મારી સામે એક દિવસ એવું બોલી કે મેં મમ્મીને રાજ જ કર્યું છે. આખી બપોર હુઈ રહેતી, મારી મમ્મી જ બધું કામ કરતા. આ તમે મને 3 ટાઈમ રસોઈ કરો છો, પણ આ 3 ટાઈમ તમે રસોઈ કરાવો છો, મારી મમ્મી તો એક ટાઈમે ન કરાવતા. હાવ જૂઠી છે, હાવ જૂઠી છે. લ્યો હું તમારા બધા માટે ચા બનાવું હો. રહેવા દે, ચા નથી પીવી કોઈને. એ તો ગરમ જ બનાવીશ. શરબતી નથી પીવું, કઈ વસ્તુ નથી પીવું અને ગરમ તો જરાય નથી પીવું. હવે એમ પણ અમને આદત પડી ગઈ છે ઠંડી ચા? સવારની ચા છે ને સાંજે પીવાની. તો પડી છે, સવારની પડી છે. બસ હવે હું અહીંયા તને છેલ્લી વાત કરવા આવી છું. હમણાં અમે લોકો અહીંયા દરવાજે જ ઊભા હતા, છૂટાછેડાની કંઈક વાત ચાલતી હતી. હા, તમે બરાબર સાંભળ્યું નહીં.
હજી હું એને કહેવા જ જઈ રહ્યો હતો કે આજે તમે આવી ગયા છો ને તો ફેસલો કરી નાખવાનો છે. મારે આની સાથે ડિવોર્સ લેવા છે, આને અહીંયા રાખવી નથી. તમે આને અહીંથી લઈ જાઓ. સાચી વાત છે, સાચી વાત છે. શું સાચી વાત? હું તમારી વાત સાથે સહમત છું. તમે એને છૂટાછેડા આપો અને હું એને મારા ઘરનો ઉંબરો નહીં ચડવા દઉં. એને જ્યાં જવું હોય ત્યાં જાય અને જેમ કરવું હોય એમ કરે. મારા ઘરમાં એ નહીં જોઈએ. મમ્મી સમજાવો ને આ લોકોને. અરે હું ક્યાં જઈશ? બાનો સાચવે આદિ. આદિ તમે તો પતિ છો. જહન્નુમમાં હા ત્યાં જગ્યા ખાલી દેશે તારા માટે તો. કારણ કે આરામ જ કરવો છે ને, આરામ કરજે તું. હા એ પતિ છે પણ તું પત્ની થઈને રહેવા તૈયાર નથી. તું મારી દીકરી છે જ નહીં. હવે મને અફસોસ થાય છે. આ તમને બે શબ્દ હું કહું તો તમને કેવું લાગશે? હા નો જ તમને કહેવાય ખોટું નહીં લાગે ને. ને? શું કામ? સાંભળી લ્યો, આ તમને છે ને જરાય અક્કલ જેવું છે જ નહીં. તમે અત્યારે સુધીના તમારા ધોળા થયા ને એમાં ધૂળ પડી છે, સમજી લેજો તમે. કેમ કેમ તારી મમ્મીને કઈ કહું તો તને ખોટું લાગે છે? મારી માને તું ગમે તેમ કહી દે, સાંભળી લેવાનું મારે. મેં આવું નથી કીધું ને કોઈ દિવસ. હા તો કીધું? આના કરતાંય ખરાબ કીધું હશે. ઈ પાક્કું. પણ આદિ આપણે એના જેવું ન થવાય ને. માફ કરજો. હા સાચન નહોતો કહેતો, આને સંભળાવવા માટે કહેતો હતો. જોયું કેટલા સારા છે આદિત્ય. જરાય સારો નથી હું. તું કદાચ ગમે તેમ બોલીશ ને તો મને મારું મેં જે નક્કી કર્યું છે ને હું કરીને રહીશ. મારા ડિસિઝનમાં ફેરફાર નહીં થાય હવે. ઈ સારા છે પણ તું એને સારા રહેવા નહીં દે. ઈ મને ખબર છે. એટલે તમારે એને જે છેડા છૂટાછેડા આપવા હોય એ આપો. મારા ઘરે ઈ નહીં આવે. ઈ પાક્કું. મમ્મીજી ભૂલ થઈ ગઈ. સોરી. એક વાર થાય તો સમજ્યા, વારંવાર થાય ને ભૂલ ન કહેવાય. જાણી જોઈને તું આ કરે છે અને ના. પાછી માફી માંગે છે. શરમ નથી આવતી? આવે છે. પણ પાછી વહી જાય છે ને બેટા. જો મમ્મીજી, બા, આદિ, આઈ પ્રોમિસ, આઈ સ્વેર, હવે હું કોઈ દિવસ આવું નહીં કરું. સવારે નાસ્તો બનાવીશ, બપોરે રસોઈ બનાવીશ, સાંજે રસોઈ બનાવીશ, રોજ ફ્રેશ નવા ધોયેલા કપડાં પહેરીશ અને કોઈને હેરાન નહીં કરું. હા જો એ તો ભૂલાઈ જ ગયું. આ તમારી દીકરી 4-4 દિવસે તો ગાભા બદલી એના પહેરવાના. ધોવાય નથી નાખતી, ધોતી નથી. એટલે મારા ઘરે તો હું મોડી નાઉં પણ ઈ ઉઠીને પહેલાં નાય, પહેલાં વાસી ઝાડુ કાઢે, પછી નાય અને પછી ચા પાણી મૂકે. આટલી બધી ઈ હતી નિયમમાં. પણ નિયમમાં હતી પણ શું કરું? મીરા તારી મમ્મીને કહી દે ને કે 4-4 દિવસે મારી સાસુ કહે પછી કપડાં ચેન્જ કરતી. કોઈને કઈ નથી કેવું. તમે આવ્યા છો ને, આને લઈ જાઓ અહીંયાથી. મારે નથી જોતી હો. ધોળે ધર્મે નથી એ જોતી. માં તો ઠીક હું છે. ક્યાં જઈશ? તારે મેં- જ્યાં જવું હોય ત્યાં જા. બસ જો તને તારા બાદ નો સાચવે એમ હોય તો અમારે સાચવીને ક્યાં જવું છે? આ રસ્તો જો સામે રહ્યો, હા દરવાજો ખોલો અને જાઓ. ઠીક છે, હું વહી જઈશ. નહીં નહીં મીરા. પહેલા મારી પૂરી વાત સાંભળી લો પછી. હા, બોલ. જો સાચું કહું ને તો હું આવી છું જ નહીં, હતી જ નહીં. બહુ ચોખ્ખી હતી. તો? સવારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ જવાનું, કપડાં ચેન્જ કરી લેવાના, કપડાં વોશ કરી નાખવાના, ભગવાનની પૂજા બધું જ કામ બરાબર કરતી હતી. હું લગ્ન કરીને આવીને તો મારી એક ફ્રેન્ડ છે ફોરેનમાં, એણે મને આવું શીખવ્યું કે અમે લોકો ફોરેનવાળા, મતલબ આખા ફોરેનનું નહીં પણ એના ઘરનું, કે અમે આવું કરીએ. એક સમય રસોઈ કરીને અમે જોબ પર જતા રહીએ, સાંજે આવીને એ જ ખાઈને અમે સૂઈ જઈએ. અને મારા સાસુ અને સસરા બહુ ઉંમરવાળા છે ને તો એ લોકો પણ બપોરે એ જ ખાઈ લે છે. મારો કેટલો બધો સમય બચે છે, હું કેટલી શાંતિથી રહું છું. અને કપડાં, એ લોકોને ત્યાં પાણીનો પ્રોબ્લેમ છે. શું છે એ ખબર નથી પણ પ્રોબ્લેમ છે. તો એ 2-3 દિવસે કપડાં ચેન્જ કરે તો મને એવું શીખવાડ્યું. એ એટલી ગંધારી છે અને તું એની વાત માનીને તું એવું કરવા માંડી. એને ગંધારા ન કહેવાય મમ્મીજી. ફોરેનમાં એવું ઘણા દેશોમાં છે જ પણ તું તે. ફોરેનમાં નથી રહેતી ને, તું ઇન્ડિયામાં રહે છે. અને કોઈની વાદે ન ચડાય, કોઈના રવેડે ન ચડાય. મેં તમને ન કીધું કોના રવેડે ચડી જ ગઈ છે? ન ચડાય. તને હવે આ શીખ- શું થયું? અત્યારે તારું ઘર ભાંગવા પર આવ્યું. તારી માં રાખવા તૈયાર નથી. બોલાવ તારી ઓલી ફોરેન વાળી બેનપણીને કે મને લઈ જા. એ શું લઈ જાય? હું તો નથી બોલતી એની હારે. તો સાંભળ, નથી બોલતી ને તો બોલાવતી નહીં. તારે છૂટાછેડા નથી કરવા ને, મારી વાત માનવી છે ને, સવાર બપોર સાંજ રસોઈ કરવી છે ને, ગેસનો બાટલો નથી બચાવવો ને આપણે. કેસનો બાટલો બચાવવાની વાત જ નહોતી, વાત ખાલી ફ્રેન્ડનું માનવાની હતી. તે કપડાં રોજ ધોઈશ ને, ચોખ્ખા પહેરીશ ને, અને સવારે ઉઠીને પહેલાં નાહીશ ને, પાઠ પૂજા કરીશ ને, અને આને અરે કોઈ અમારી હેરાન વાત નહીં તું કરે. માનીશ કે નહીં માને એ કેને? અમે કહીએ એમ તું આ ઘરમાં રહીશ કે નહીં રે? હા, આદિ હા પાડવાની છે. હા. પણ હા પાડજે ને બાપ. હા 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 હા, આદિ. હા પાડી દીધી. હા. હા આદિ કુલ ડાઉન. તોય મારે નથી રાખવી. અરે પણ એમ મમ્મી થોડું હવે ચાલે. તો આદિ જો
હું આત્મહત્યા કરી લઈશ હં? હે? દવા પીને મરી જઈશ એ મીરા મીરા એવું ન કરતી ને તો છે દવા છે ઘરમાં એ ભસ્યા કૂતરા કરડે નહીં ઈ કાંઈ નહીં કરે કાંઈ નહીં કરે દવા છે તને શરદી છે થઈ ને ગઈ છે? આપી દો એને દવા આપી દો શરદી થઈ ગઈ શરદીની દવા છે એક ઢાંકણ પીવાની 10 ml 3 ટાઈમ ઈ મરવાની દવાની વાત કરે છે તમે ક્યાં શરદી ને ઉધરસની કરો છો ચા બનાવું ગરમ જા આદુ નાખીને કડક ચા બના મારો દીકરો માની જાય હું માની ગઈ છું હવે. એક મિનિટ હા અમે લોકો સમજાવીને થાકી ગયા તોય તું ના સમજી હા? સમજી તો ખરા શું સમજી એ જ કે ગરમ ચા પીવાની ગરમ જમવાનું અને કપડાં રોજ વોશ કરીને પહેરવાના તો એવું કરીશ ને કાલ સવારે જો ફરિયાદ આવી ને સમજી લેજે કે હવે તારા મમ્મીને પણ નહીં ખબર પડે મારા મમ્મીને પણ નહીં ખબર પડે અને તને છે ને આ સીધી જ તે થેલા સાથે બહાર કાઢી મૂકીશ હવે તારે જેમ રહેવું એમ રહેજે જા ચા બનાવ હો ઉપર ચા હું બનાવું છું ગરમ તાજી થેન્ક યુ બનાવ જા ને હજી પૂછે જ તે ખરેખર તમે આનામાં થોડી બુદ્ધિ નાખવાનું ભૂલી ગયા છો હા? મમ્મી નહીં, કાલનું દૂધ ફોરેન પડ્યું છે એનું શું વાળી કરું આપો જો મમ્મી હા કાલનું દૂધ પડ્યું છે ફેંકી દઉં કે ચા બનાવું હવે સારું હોય તો ચા બનાવ નકર દહીં બનાવીને છાશ બનાવીને સાંજે ખાઈ લેવું એ હો